નમસ્કાર. વેબિનારમાં જોડાનારનો દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 550મો વેબિનાર છે. વક્તા છે હાલોલના ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીના કુલપતિ એટલે કે વાઇસ ચાન્સલર શ્રી ડૉક્ટર સી.કે. ટીમ્બડિયા સાહેબ, જેઓ આપણને પ્રાકૃતિક કૃષિ અભિયાન વિશે માહિતી આપશે, જે નેચરલ ફાર્મિંગ, ઓર્ગેનિક ફાર્મિંગ, સજીવ ખેતી આ બધું નામથી ઓળખાય છે. તો પ્રાકૃતિક કૃષિ અભિયાન વિશે માહિતી આપશે ડૉક્ટર સી.કે. ટીમ્બડિયા સાહેબ. ડૉક્ટર સી.કે. ટીમ્બડિયા સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સર. જય ધન્વંતરી. નમસ્કાર. જય ધન્વંતરી. સૌ મિત્રોને નમસ્કાર અને ખાસ તો આપ સર્વોનો એટલા માટે આભાર પણ માનું છું કે આપનું જે આ 550મો વેબિનાર, એના થકી કેટલી જ્ઞાનની ગોષ્ઠીઓ થઈ હશે અને શું કહેવાય કેટલા લોકોને એમાંથી લાભાન્વિત પણ કર્યા હશે. આજે મને આમંત્રણ આમાં આપી અને મારા વિચારો રજૂ કરવાની સાથે સાથે ખાસ પ્રાકૃતિક કૃષિ અને એના અભિયાનની જે જાણકારી આપવા માટે આપે વિઝન આપ્યું અને તક આપી, એ બદલ હું ખરેખર ઋણી છું. વાત કરીએ પ્રાકૃતિક કૃષિ અને એના અભિયાનની. મેં ટોપિકમાં પ્રાકૃતિક કૃષિ અભિયાન એટલા માટે સૂચવું કે આપ સર્વ લોકો પણ પ્રકૃતિનું જતન, પ્રકૃતિની ઓળખ અને પ્રકૃતિ પ્રેમીઓ ખૂબ ઊંડાણથી અને સાદાઈથી અને બધા કામ કરો છો. મને આજે આનંદ થયો કે અમારા ધ્રુજ સાહેબ પણ આમાં છે અને અમારા વિખાભાઈ ભુટકા, અમારી શું કહેવાય આ મુહિમના અંદર બીજા ઘણા બધા મિત્રો પણ છે, ડોક્ટર બાબુલાલ નાકરાણી અને મિતલિયા સાહેબ. શું કહેવાય કે આ મને તક મળી છે ત્યારે હું થોડીક વાત એ કરવા માંગુ છું કે પ્રાકૃતિક કૃષિ અને અત્યારે બીજી બધી જે ખેતી પદ્ધતિઓના આપણે નામ કીધા, એમાં ખાસ ઓર્ગેનિક ફાર્મિંગ એટલે કે સજીવ ખેતી, જૈવિક ખેતી, પછી બધા ઘણા બધા નામો છે અહીંયા. હું રાજ્ય સરકાર દ્વારા જે સિલેબસ બનાવવા માટેની કમિટી બનાવી હતી, એમાં 2 વર્ષ પહેલા મારું એમાં નિમણૂક થઈ હતી. એટલે પ્રાકૃતિક ખેતીનું નેશનલ લેવલે જે જાણકાર વૈજ્ઞાનિકો છે એની સાથે મને પણ કામ કરવાની તક મળી અને મને 2014 થી હું આ ક્ષેત્રમાં જોડાયો એટલે મને આમાં ખૂબ રસ હતો. વાત કરું તો મારા એક મિત્રના બનેવી એક્સપાયર થયા, કોઈ વ્યસન નહીં, એના સાથે શું કહેવાય એના શાળા અને બધા મને મળ્યા તો ખ્યાલ આવ્યો કે કોઈ વ્યસન નહીં અને એમને કેન્સર હતું. પછી ડિટેલમાં જોતા એવું માલુમ પડ્યું કે એ ખાલી કપાસમાં દવા છાંટવાનું કામ 7 વર્ષથી કરતા હતા. એને પછી એવું લાગ્યું કે આ દવાઓ અને ખાતરોનો જે અતિરેક છે એના હિસાબે ખૂબ મોટું અત્યારે નુકસાન થઈ રહ્યું છે. એટલે આ દિશામાં અમે 2014 અને 2073ના સંવંતથી કામ કરવાનું શરૂ કર્યું. હું આ દિશામાં કામ કરતા કરતા પહેલા ઓર્ગેનિક ફાર્મિંગના પ્રમોશનનું ખૂબ કામ કર્યું, પણ એમાં જોઈએ એવું ખેડૂતોને જે આર્થિક વળતર સાથે પાક ઉત્પાદન જે ઝડપથી ખેડૂતોને મળવું જોઈએ, એ બધા ઊંડા અભ્યાસ અને સંશોધનોના પરિણામો જોતા એવું લાગ્યું કે આ પણ એટલું બધું ટકાઉ નથી કે જે આપણા ખેડૂતોને ફાયદો કરી શકે. એમાં આપ સર્વ જાણો છો એમ પાલેકરજી એ પોતાના જે પ્રયોગો કરી અને પ્રોટોકોલ ડેવલપ કર્યા, પણ એના સ્વભાવના હિસાબે ઘણી વખત એની બળતરાને એવી રીતે વ્યક્ત કરી કે વૈજ્ઞાનિકો અને અમને લોકોને ખોટું લાગે ને અમે એમાં થોડાક ઊંડા ઉતરા પણ નહીં એમના એવા સ્વભાવના હિસાબે. પણ પછી જયારે ઉતરા ને એ પ્રયોગો અમારા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી કૃષિ યુનિવર્સિટીના ફાર્મ પર અમે શરૂ કર્યા, એમાં જે અમને પરિણામો મળ્યા, તો પ્રાકૃતિક ખેતી એટલે ખેડૂત પોતાના ખેતર ઉપર બહારથી કોઈ પણ પ્રકારના ઇનપુટ લાવ્યા વગર
પોતાના જ ખેતીમાં એક દેશી ગાયના માધ્યમથી બધા જ દ્રવ્યો અને બધા બાયો ઇનપુટ પોતાની સાથે બનાવી અને એ ખેતી જો કરે તો એમાં સારામાં સારું ઉત્પાદન મળે એના માટેના પાલેકરજીએ પણ ખૂબ પ્રયોગો કર્યા અને આપણા રાજ્યપાલ મહામહિમ આચાર્ય દેવવ્રતજીએ પોતાના 200 એકર ફાર્મમાં પણ 10 વર્ષથી પોતાના અનુભવો કહ્યા અને અમને પણ પછી આ જાણકારી થઈ કે આમાં પણ ઉતરવા જેવું છે. પછી અમારા કેન્દ્ર ઉપર પણ અમે પ્રયોગો શરૂ કર્યા. એટલે મારું આવવાનું ઓર્ગેનિક ફાર્મિંગ માંથી પ્રાકૃતિક કૃષિમાં થયું. એટલે આજે હું તમને ઓર્ગેનિક ફાર્મિંગ અને પ્રાકૃતિક કૃષિનો તફાવત સાયન્ટિફિક રીતે કહેવા માંગુ છું કે આપણા પ્રકૃતિ પ્રેમી જે ઓર્ગેનિક ફાર્મિંગ તરફ ખેડૂતોને શું કહેવાય આપણે જવાની ના નથી પાડતા, પણ એમના કરતા પણ ઉત્તમ પદ્ધતિ પ્રાકૃતિક ખેતી કઈ રીતે છે એનો થોડોક આપણે ચર્ચા કરીશું. પછી રાજ્યમાં અને આપણી છે ને દેશ લેવલે આમાં શું કામ થઈ રહ્યું છે એની હું આપ સર્વ મિત્રોને જાણકારી આપવા પ્રયત્ન કરીશ. સમય વધારે પણ નહીં લઉં અને પછી થોડી પ્રશ્નોત્તરી પણ કદાચ જો એલાવ હોય કરવાની હોય તો આપણે કરીશું. તો વાત એવું છે કે ઓર્ગેનિક ફાર્મિંગ એટલે આપણે એમાં જે કાંઈ પાકને પોષક તત્વો આપીએ છીએ, વૈજ્ઞાનિક ભાષામાં કહીએ તો વિજ્ઞાને દરેક ખેતી પાકોને કેટલા ન્યુટ્રિયન્ટની જરૂર છે, કયા ખાતરમાંથી કયા સ્વરૂપે આપવું એની પણ ગણતરીઓ કરી અને આ ગ્રીન રિવોલ્યુશન પછી આપણે ઉત્પાદન વધારી શક્યા અને આ બધે સુધી અત્યારે અહીંયા સુધી પહોંચ્યા છીએ. વાત આખી એવી છે કે માનો કે ઘઉંનો અથવા તો ચોખાનો આપણે પાક લેવાનો છે તો એને અમારા વૈજ્ઞાનિકોએ 60 કિલો નાઇટ્રોજન આપવાની વાત કરી છે. તો જો કેમિકલ ફાર્મિંગ થી આપણે આપ્યું હોય તો યુરિયા, ડીએપી અને અન્ય જે ખાતરો છે એના માધ્યમથી ગણતરી કરી અને વૈજ્ઞાનિકો ભલામણ કરે છે. પણ આપ સર્વ જાણો છો કે વૈજ્ઞાનિકોની ભલામણનો ખેડૂત શું કહેવાય અતિરેક અત્યારે કરી અને ઉપયોગ પણ કરે છે. જે આપણે પડદાએ પણ આ દિશામાં જાણકારી મેળવી અને એનો વપરાશ કેમ ઓછો થાય એના માટે પણ થોડા પ્રયત્નો કરવા જોઈએ. હવે બીજી વાત છે આપણી ઓર્ગેનિક ફાર્મિંગ. વૈજ્ઞાનિકોએ ઓર્ગેનિક ફાર્મિંગમાં પણ એવું કહ્યું કે ભાઈ પાકને અપાતા પોષક તત્વોની ગણતરી કરી અને જે સેન્દ્રિય ખાતરમાં એ તત્વોનું પ્રમાણ છે એની કેલ્ક્યુલેશન કરીને એટલો જથ્થો આપણે સેન્દ્રિય ખાતરનો આપો તો જ તમે પાક ઉત્પાદન લઈ શકો. તો ઘઉં અને ચોખામાં ઓછામાં ઓછું 60 કિલો નાઇટ્રોજન આપણે એક હેક્ટરે આપવાનો થાય. તો એક હેક્ટરે 60 કિલો નાઇટ્રોજન આપવા માટે જો છાણિયું ખાતર લેવામાં આવે તો છાણિયા ખાતરમાં 2% નાઇટ્રોજન હોય એટલે 30 ટન જેટલો જથ્થો એક હેક્ટરે ખાલી આપણે છાણિયું ખાતર નાખવું પડે. આપ સર્વ જાણો છો કે ખેડૂત છાણિયા ખાતરને પણ જે રીતે કમ્પોસ્ટ તૈયાર કરીને આપવું જોઈએ એ રીતે આપતા નથી. એટલે કાચું અને કચરા વાળું છાણિયું ખાતર ખેતરમાં જાય એટલે ઉલટાની એને સડવવા માટે ખેતરની જમીનમાંથી જે તત્વોને ઉર્જા જોઈતી હોય એ આ કમ્પોસ્ટ લઈ અને શું કહેવાય કે પાક ઉત્પાદનમાં પણ થોડો ઘટાડો કરી શકે. એનાથી વિશેષ એક હેક્ટરે 30 ટન છાણિયું ખાતર આપવું એટલે કેટલા બધા પશુઓ એ ખેડૂતે રાખવા પડે કે તો એ 30 ટન છાણિયું ખાતર લાવી શકે. અને ખાલી છાણિયા ખાતરથી પણ થવાનું નથી. માનો કે અળસિયાનું ખાતર વાપરવામાં આવે તો 50% જથ્થો કરીએ તો 15 ટન આપવું પડે. તો આ બધો જે જથ્થો છે એ 100% ઓર્ગેનિક ફાર્મિંગ પદ્ધતિ જે છે એ આપણે જો કરવા જઈએ તો એ ક્યારેય શક્ય બને નહીં. અને મારા 32 વર્ષના કૃષિ યુનિવર્સિટીમાં કામગીરીના અનુભવના અંતે હું આપ સર્વોને ચોક્કસ જણાવી શકું કે છેલ્લા 30 વર્ષમાં ઓર્ગેનિક ફાર્મિંગનો આપણે પ્રચાર ખૂબ કર્યો પણ એવા કોઈ સસ્ટેનેબલ ફાર્મ, ટકાઉ ખેતીના ઓર્ગેનિક ફાર્મિંગના ફાર્મ આપણને જોવા મળ્યા નથી કે બધા જ ખેડૂતો એ અપનાવી શકે. ત્રીજી વસ્તુ, ઓર્ગેનિક ફાર્મિંગમાં ખરેખર જો જોઈએ તો 4 થી 6 વર્ષનો રિસેશનનો પીરિયડ વૈજ્ઞાનિકો પણ કહે છે કે તમે કેમિકલ ફાર્મિંગને છોડી અને ઓર્ગેનિક ફાર્મિંગમાં આવો તો ઓછામાં ઓછા 3 વર્ષ અને વધારે 6 વર્ષ સુધી ઉત્પાદન પેરેલલ કરવા માટે
ખેડૂતને સફર કરવું પડે, એના માટેની સરકારશ્રીની યોજનાઓ પણ બની કે ભાઈ એને કમ્પન્સેટ કરવાનું આપીએ. પણ અહીંયા વાત આખી એવી છે કે જમીનમાં પણ સેન્દ્રિય કાર્બનનું પ્રમાણ જે છે એ જો વધે તો આપણી જમીનની ઉર્વરા શક્તિ અને એમાં ખેતી પાકો લેવા માટેની જે બધી જ શક્તિ મળવી જોઈએ એ તો મળી શકે. હવે સેન્દ્રિય કાર્બન રાસાયણિક ખેતીના આવવાથી શરૂઆતમાં આ દેશની અંદર ડોક્ટર નેને અને સ્વામિનાથનજીએ પણ આખા દેશના જમીનોના રેન્ડમલી સેમ્પલો લઈ અને બધા વિભાગો પ્રમાણે એનું પૃથ્થકરણ પણ કરી અને બતાવવામાં આવેલું કે ડોક્ટર નેનેની બુકમાં એવું લખ્યું છે કે જ્યારે ભારત આઝાદ થયું ત્યારે આપણી દેશની બધી જ જમીનનો ઓર્ગેનિક કાર્બન 2% ની ઉપર હતો. હમણાં 2011માં પણ પાછો આપણા વૈજ્ઞાનિકોએ આખા દેશની અંદર જુદા જુદા વિસ્તારોના સેમ્પલ લઈ અને એનું એનાલિસિસ કર્યું. ગુજરાતે તો સોઇલ હેલ્થ કાર્ડની યોજના રાજ્યને આપી, રાજ્યના ખેડૂતોને એના કાર્ડ પણ આપ્યા અને દેશમાં પણ એને ઇમ્પ્લિમેન્ટ કરી. તો એ જે સેમ્પલોના એનાલિસિસ થયા એનું પરિણામ જોતા એવું જોવા મળ્યું કે દેશની મોટા ભાગની 90% જમીન જે છે એ 0.5% કરતા પણ ઓછા ઓર્ગેનિક કાર્બન ધરાવતા વિસ્તારમાં આવી. હવે વાત અહીંયા એવી છે, આપ સર્વો જમીનની ઉર્વરા શક્તિ, જંગલના અભ્યાસો, આપની પાસે તો ખૂબ બધી આ જાણકારી બધા પાસે હશે અને છે. તો 0.5% કરતા ઓછો ઓર્ગેનિક કાર્બન જે જમીનનો હોય એ જમીન વૈજ્ઞાનિક રીતે ગણીએ તો બંજર ગણી શકાય. એમાં ગમે એટલા ઇનપુટ નાખો તો પણ આપણને ઉત્પાદન મળતું નથી. એટલે કહેવાનો અર્થ એ છે કે ઓર્ગેનિક ફાર્મિંગ પદ્ધતિથી જો સેન્દ્રિય કાર્બન વધારવો હોય તો અમે નવસારી કૃષિ યુનિવર્સિટીમાં 12 વર્ષ સુધી 10 એકરનું અમારું જે ફાર્મ છે 10 હેક્ટરનું એને અપેડા સર્ટિફાઈડ કરી અને મેન્ટેન કરવાના પ્રયત્ન કર્યા અને એમાં પણ 3 વર્ષ પછી જ એમાં સેન્દ્રિય કાર્બનમાં અમને વધારો પણ જોવા મળ્યો. અને બીજી વસ્તુ, વૈજ્ઞાનિકોનું જે અખતરાઓ લઈને પરિણામ આપ્યા એમાં એમનું પણ એવું કહેવાનું છે અને ભલામણમાં પણ એવું છે કે જો ખેડૂત ઓર્ગેનિક ફાર્મિંગ કરે અને બધા જ બાયો ઇનપુટ બજારમાંથી લઈ અને ઓર્ગેનિક ફાર્મિંગના ખેતી કરે તો એનું જે ઉત્પાદન ઊંચા ભાવે કદાચ વેચાણ કરે, આપ જાણો છો કે બધા ખેડૂતો એક્સપોર્ટ કરી શકવાના નથી, પણ એને માનો કે 20% પ્રીમિયમ પ્રાઇસ મળે તો પણ વૈજ્ઞાનિકોનું કહેવાનું એવું છે કે ઈ ખેતી પોસાતી નથી, કારણ કે એમાં જે ખર્ચ થાય છે અને એના પ્રમાણમાં એની જે આવક આવે છે એમાં ખેડૂતને નફો રહેતો નથી. એટલે એક બાબત એ પણ સ્પષ્ટ થઈ છે કે ઓર્ગેનિક ફાર્મિંગ હજુ નેચરલ ફાર્મિંગ અને ઓર્ગેનિક ફાર્મિંગના તફાવતની હું આપને વાત કરું છું બધાને. એટલે એ ખેતી એટલે પોસાય એ પ્રમાણેની નથી. એનાથી આગળ ધ્રુજ સાહેબ પણ જાણતા હશે કે કેમિકલ ફાર્મિંગ અને ઓર્ગેનિક ફાર્મિંગ. ઓર્ગેનિક ફાર્મિંગમાં આપણે આટલા જથ્થામાં છાણિયું ખાતર વાપરીએ તો એમાંથી જે મિથેન ગેસનું ઉત્સર્જન થાય અને એ ગ્લોબલ વોર્મિંગમાં જે મોટો ફાળો ભજવે છે, જે મિથેન, એનું પ્રમાણ એટલું બધું વધી જાય કે આપણે જલવાયુ પરિવર્તનની અત્યારે જે સ્થિતિ ભોગવી રહ્યા છીએ એના કરતા પણ મોટી મુશ્કેલીઓ આવવાની શક્યતા રહી, આવું વૈજ્ઞાનિકોનું સ્પષ્ટ માનવું છે. કારણ કે મિથેન ગેસ છે એ વધારે ગ્લોબલ વોર્મિંગ માટે રિસ્પોન્સિબલ છે. કેમિકલ ફાર્મિંગની વાત છે એમાં નાઇટ્રોજન જે બહાર આવે છે એ નાઇટ્રસ ઓક્સાઇડ સ્વરૂપે વળી એ પણ ગ્લોબલ વોર્મિંગમાં મોટો ફાળો આપે છે. એટલે કહેવાનો અર્થ એ છે કે જલવાયુ પરિવર્તન જ્યાં બદલાવ જોવા મળે છે એમાં કેમિકલ ફાર્મિંગનો પણ મોટો ફાળો છે અને સેન્દ્રિય ખેતી એટલે કે વધારે જથ્થામાં છાણિયા ખાતરને કમ્પોસ્ટ વાપરી મિથેન ગેસનું પણ ઉત્સર્જન કરી અને આ પ્રક્રિયા કુદરતની જે બની રહી છે જલવાયુ પરિવર્તનની, એમાં પણ ખૂબ મોટું શું કહેવાય કે આનો બેનિફિટ એને મળે અને આપણને મોટી મુશ્કેલીઓમાં નોતરે. એટલે એક તારણ નીતિ આયોગે જે કાઢ્યું છે તો એમાં 24% જેટલો ફાળો આ ગ્લોબલ વોર્મિંગમાં, આ બદલાતા હવામાનને શું કહેવાય વધારે બગડવામાં કેમિકલ ફાર્મિંગ અને જૈવિક ખેતી એટલે કે ઓર્ગેનિક ફાર્મિંગ રિસ્પોન્સિબલ છે. તો આજના આ પરિસંવાદમાં આપ સર્વોને હું
નમ્રતાપૂર્વક એ કહેવા માંગુ છું કે આપણે ઓર્ગેનિક ફાર્મિંગ અને પ્રાકૃતિક ખેતીનો તફાવત પણ જાણીએ. આજે નામો અનેક છે, એની સાથે સાથે આપણે એક સાથે પ્રાકૃતિક ખેતી પણ 100% નથી કરાવી શકવાના. એટલે વિષ મુક્ત ખેતી લોકો કરતા થાય એના માટે આપણે ઓર્ગેનિક ફાર્મિંગ કરે એને ના નથી પાડતા, પણ એ ટકાઉ ખેતી નથી. છેલ્લા 30 વર્ષમાં કૃષિ યુનિવર્સિટીમાં જોયું અને એ મુહિમમાં પણ અમે જોયું કે એમાં ખેડૂતોનું જોડાવાનું જે પ્રમાણ હતું એ પણ ઓછું હતું અને એવા કોઈ ટકાઉ મોડેલો પણ આપણને મળ્યા નથી. આ સિવાય ઓર્ગેનિક ફાર્મિંગ અને નેચરલ ફાર્મિંગમાં બીજા ઘણા બધા તફાવતો છે, પણ એની બધી આપણે ચર્ચા નહીં કરીએ. પ્રાકૃતિક ખેતી જે છે એના વિશે જો આપણે આગળ વધીએ તો આપણા રાજ્યમાં ભાસ્કર સાવેજીએ બહુ વર્ષો પહેલા પ્રાકૃતિક ખેતીને પોતાના ફાર્મ દેહરી વલસાડ ડિસ્ટ્રિક્ટમાં અપનાવી. એમણે પણ કહ્યું કે પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ, પણ એ ખેતી પદ્ધતિઓ એવી હતી કે એમાં નથિંગ ડુઈંગ, એમાં વધારે કરવાનું કશું નહોતું. એટલે જે રીતે પ્રકૃતિ ઉત્પાદન આપે એ રીતે, અને એ પ્રકૃતિને આપણે શું કહેવાય, કોઈ નુકસાન કર્યા વગર ખેતી કરવા માટેની એમની એ પદ્ધતિ હતી. જે પદ્ધતિ જાપાનના વૈજ્ઞાનિક જે હતા, એક શું કહેવાય અનુભવી ખેડૂત હતા, એમ ફુકુઓકા, એમણે 1975માં આ ખેતીની શું કહેવાય સિદ્ધાંત આપ્યો કે ભાઈ તમે કોઈ પણ પ્રકારના રસાયણ વગર પણ પ્રાકૃતિક ખેતી કરો તો ઉત્પાદનમાં ઘટાડો પણ નથી આવતો. અને એનું અનુકરણ ભાસ્કર સાવેજીએ કર્યું, એને પણ સારા પરિણામો મળ્યા. એમાંથી આગળ આપણા પાલેકરજીએ પોતાના ફાર્મ ઉપર રાસાયણિક ખેતીમાંથી પ્રાકૃતિક ખેતીમાં આવવા માટે શું વધારે વિચારી શકાય એના ઉપર પોતાના ફાર્મ પર સંશોધન કરતા કરતા ગાયના ગોબર અને ગૌમૂત્ર આધારિત જે બીજામૃત છે, જીવામૃત છે અને ઘન જીવામૃત છે, આના એને પ્રયોગો કર્યા. સાથે જમીનને ઢાંકવી એટલે કે આચ્છાદન કરવું અને મિશ્ર પાક પદ્ધતિ અને વાપસાનું જમીનમાં નિર્માણ કરવું. આ વિધિ જો ખરેખર પ્રોટોકોલના રૂપે ખેડૂતને આપવામાં આવે અને જો એ ખેડૂત એ રીતે ખેતી કરતો થાય તો પ્રયોગો એમના હજારો ખેડૂતોના ફાર્મ ઉપરના પરિણામો, અને અમે પણ અમારી નવસારી કૃષિ યુનિવર્સિટીના અમારા 2 વર્ષના અમારા ફાર્મ ઉપરના પ્રયોગો જોતા અમને એવું લાગ્યું કે એમાં ઉત્પાદન બિલકુલ ઘટાડો થતો નથી. અને અમુક ખેતરોના અમે જે જમીનના નમૂનાઓની ચકાસણી કરી તો સાહેબ કદાચ, અને આમાં બીજા કોઈ વૈજ્ઞાનિક મિત્રો પણ હશે, કદાચ આ વાતને માનશે નહીં, પણ 1 વર્ષની અંદર સેન્દ્રિય કાર્બનમાં પણ ફેરફાર અમને જમીનોમાં જોવા મળ્યો. એટલે કે 0.01 થી 0.02 એટલે કે 1.1 જેટલો પણ ઓર્ગેનિક કાર્બન ઘણી ખેતીની જમીનોમાં વધારો ખેડૂતોને ત્યાં પણ જોવા મળ્યો. એટલે કહેવાનો અર્થ મારો એ છે કે જમીનની ઉર્વરા શક્તિ વધારવા માટે પ્રાકૃતિક ખેતીની જો આ વિધિ પૂરેપૂરી અપનાવવામાં આવે તો 1 વર્ષની અંદર જમીનની ફળદ્રુપતામાં પણ ખાસો ફેરફાર થાય છે. અત્યારે આપ સર્વ મિત્રોને એટલું જ જણાવું કે લોકો પ્રાકૃતિક ખેતી એટલે ખાલી જીવામૃત આપવું ને એને પ્રાકૃતિક ખેતી કહે છે કે ભાઈ હું જીવામૃત આપું છું એટલે હું પ્રાકૃતિક ખેતી કરું છું. ખરેખર બીજના સંસ્કરણથી માંડીને બીજામૃત ઉપર પણ ઘણા વૈજ્ઞાનિકોના સંશોધનો થયા છે. એના પણ અમે તારણો ઘણી જગ્યાએ રજૂ કર્યા છે કે ભાઈ આ જે બીજામૃત બને છે એમાં ગાયનું ગોબર, ગૌમૂત્ર અને એ બધું જે વપરાય છે એના હિસાબે ખાસ કરીને જે ખેતીની જમીનને ફળદ્રુપ કરવામાં મુખ્ય ફાળો જેનો છે કે સૂક્ષ્મ જીવાણુઓ એટલે કે બેક્ટેરિયાઓ. આપ સર્વ જાણો છો કે માઇક્રોબ્સ જે છે સૂક્ષ્મ જીવાણુઓ એ જમીનમાં રહીને ખેતી પાકના રસોઈયા તરીકેનું કામ કરે છે. રાસાયણિક ખેતીનો આવિષ્કાર થવાથી, રસાયણો વપરાવાથી, જંતુનાશકો વપરાવાથી, નિંદામણનાશકો વપરાવાથી આ સૂક્ષ્મ જીવાણુઓ જે નરી આંખે નથી જોઈ શકાતા એનો તદ્દન ખેતરમાં જમીનમાંથી નાશ થયો છે. અને આપ સર્વ અળસિયા જોઈ શકો છો, અત્યારે રાસાયણિક ખેતી કરતા ખેડૂતના ખેતરમાં આપણને અળસિયા જોવા નથી મળતા.
તો અળસિયાનો પણ ખૂબ મોટો ફાળો જમીનની ઉર્વરા શક્તિ અને ખાસ કરીને સેન્દ્રિય કાર્બન વધારવા માટેનો છે. અને એના માટે આપણે માઇક્રોબ્સ નું પોપ્યુલેશન પાછું જમીનની અંદર વધારવા માટે અને વૈજ્ઞાનિક ભાષામાં જો આપણે કહીએ તો સોઇલ બાયોલોજી હાર્વેસ્ટ કરવા માટે આપણે અત્યારે ગાયના ગોબરને, એમાં પણ દેશી ગાયના ગોબર, એના શું કહેવાય વપરાશથી જે જીવામૃત અને ઘન જીવામૃત બનાવીને જમીનમાં આપવા માટેના જે પ્રોટોકોલ છે, એનાથી ખેડૂતના ખેતરમાં માઇક્રોબ્સ અને અળસિયાઓનું એટલું બધું પોપ્યુલેશન વધી જાય છે. આપણા મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આ ચોમાસામાં જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં હરિયાણામાં બહુ ભારે વરસાદ થયા પછી પોતાના જે અનુભવો એક વિડીયોના રૂપે શેર કર્યા. એમાં 1 એકરમાં 10 થી 12 લાખ જેટલા અળસિયાઓ એમના ખેતરમાં કામ કરતા હતા. અને એ વિડીયો જો આપણે જોઈએ તો એટલા બધા અળસિયાઓ એ ચોમાસાની ઋતુમાં વધારે વરસાદના સમયે રોડ ઉપર ને જમીનો ઉપર હતા કે એમાં પગ પણ મૂકી ન શકાય. અને ફ્લડની શું કહેવાય પરિસ્થિતિમાં એમના ખેતરમાં બીજા દિવસે બધું જ પાણી રિચાર્જ થઈ અને જમીનમાં ભૂગર્ભમાં ઉતરી ગયું. આ બધા અનુભવો આપણા ગુજરાતના ખેડૂતોના ખેતરે પણ અમને જોવા મળ્યા છે કે જે ખેતરમાં પ્રાકૃતિક કૃષિ કરે છે એ ખેતીની જમીનમાં પાણીને રિચાર્જ થવાની ક્ષમતામાં પણ ખૂબ મોટો શું કહેવાય કે ફેરફાર જોયો છે. ઘણા લોકોએ ફ્લડની અંદર પોતાના ખેતીના પાકોને પણ બચાવવાના વિડીયો ખેડૂતોએ અમને મોકલાવેલા છે. એટલે વાત આખી એવી છે કે સોઇલ બાયોલોજી અને બાયોટિલેજ આ બે શબ્દો વૈજ્ઞાનિક ભાષામાં હું આપને કહેવા માંગુ છું કે પ્રાકૃતિક ખેતીમાં આ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. અને બાયોડાયવર્સિટી એટલે કે આપણા જૂના જમાનાના તમે જોજો બધા જ જે ખેતરો હતા એ ખેતરોને ફરતે એક લાઈવ હેજ હતી, જીવંત વાડ હતી અને વાડમાં અનેક પ્રકારની વનસ્પતિઓ હતી. અને એ વાડ છે ને ખેતરને અનેક બાબતોથી સુરક્ષિત રાખતી હતી. એક તો પવનને પણ અટકાવતી હતી. પવનને અટકાવવાથી દેશ અને વિદેશમાં સંશોધનો થયા છે કે જો ખેતરના ફરતે આવી હેજ લાઈવ હેજ હોય તો એમાં 14% જેટલા ઉત્પાદનો અમુક જગ્યાએ વધ્યા છે. એ વધવાનું કારણ પણ બતાવ્યું છે કે વાડ હોવાથી પવનની કોઈ શું કહેવાય અસર ન થાય પાકો ઉપર. એટલે ફોટોસિન્થેસિસની પ્રક્રિયા જે છે એ પર્ણને હલવાથી માંડી અને શું કહેવાય કેટલી અનુકૂળતા એમાં થાય છે કે એના હિસાબે પાકનો ગ્રોથ અને ઉત્પાદન પણ વધારે આવે છે. બીજી વસ્તુ કે આ હેજ જે છે એ આપ તો સર્વો જંગલમાં ખૂબ જાઓ છો ને, હું ડોક્ટર બાબુલાલ નાકરાણીને સાંભળું એટલે ઘણી વખત એમ થાય કે આની પાસે કેટલી ઝીણી બધી જાણકારી છે. આ જીવંત વાડો છે ને એ એક પ્રિડેટરનું કામ કરે છે, પરભક્ષીનું કામ કરે છે. આપણી ખેતી પાકને નુકસાન કરતી જીવાતોનું આપણા પાકમાં ન આવવા દેવા માટેની આ જીવાતો બધી આ વાડની અંદર રહે છે. એક અનુભવી વૈજ્ઞાનિકે પોતાના અનુભવમાં એવી વાત કરી છે કે જ્યાં પ્રિડેટર બેસે ને, માનો કે જુવાર અને બાજરીના છોડ અમુક આપણે ખેતરમાં બીજા પાકોની અંદર મિશ્ર પાકમાં નાખ્યા હોય તો આવા ઊંચા ઝાડ ઉપર, ઊંચા છોડ ઉપર એ ક્યાંક ચકલી આવીને બેસે, ક્યાંક બીજા એવા પક્ષીઓ આવીને બેસે જે આપણા પાકને નુકસાન કરતી જીવાતોનું મારણ કરતી હોય તો કુદરતમાં આ બધાને એટલી બધી સેન્સ આપેલી છે કે આ પક્ષીઓ અથવા આવી પ્રિડેટર પરપક્ષીઓ જ્યાં બેસે એની આજુબાજુમાં બીજી જીવાત ઈંડા મૂકવા પણ નથી આવતી. એ રીતે આપણો પાક પણ સુરક્ષિત રહે છે. આમ આપ સર્વોને કહું તો એક અમારા હીરજીભાઈ ભીંગરાડિયા છે માલપરાના, એમણે પોતાના ફાર્મ ઉપર એક અનુભવ પણ લીધો. એમણે પાકના એવા તબક્કામાં કે જ્યારે મેક્સિમમ જીવાતોનું આક્રમણ હોય એવા સમયે વિદ્યાર્થીઓના માધ્યમથી એના ખેતરમાંથી અનેક પ્રકારની જે જીવાતો ઉડતી હતી ને એનું એને ભેગું કરવાનું કામ કર્યું. અને પછી એ વિદ્યાર્થીઓને બેસાડી અને એનું વર્ગીકરણ કર્યું કે ભાઈ આમાં કઈ જીવાતના ગુણધર્મો કેવા છે, શું છે. તો એમાં એવું જોવા મળ્યું કે 100 જીવાતમાંથી ફક્ત 7 જીવાત એટલે કે 7% ઇન્સેક્ટ જેવા હતા કે જે શાકાહારી હતા, આપણા ખેતી પાકને નુકસાન કરતા હતા. બાકી 93% જે જીવાત હતી એ માંસાહારી હતી
અને માંસાહારી જીવાત એટલે એ એક બીજી જીવાતોને ખાય અને એ રીતે નિયંત્રણ કરે. અને બીજું, એ બધી જ જીવાત જે હતી એમાં ઘણી જીવાતો ઉપયોગી જીવાત હતી જે પોલિનેશન નું કામ કરે. આપ સર્વ તો મારા કરતા વિશેષ જાણો છો. મધમાખી તો છે, પણ અનેક પતંગિયાઓ અને અનેક બીજી જીવાતો છે એ પોલિનેશન નું એવું મોટું કામ કરે છે ને એના આધારે જ આપણે આ બધા ફળ, બીજ અને ફૂલ આ બધું આપણે લઈ શકીએ છીએ. તો પ્રાકૃતિક કૃષિને પાયાની વાત એવી છે કે આ બધું અત્યારે શું કહેવાય કે વધારે પૈસા કમાવાની દોડમાં રસાયણોનો અતિરેક જે થઈ રહ્યો છે અને એનાથી જે બધા પ્રશ્નો ઉભા થયા છે. આપ સર્વ તો આરોગ્યના પણ ચિંતન કરવા વાળા બધા સમૂહ પૈકી બધા વ્યક્તિઓ છો, એટલે એ બાબતે મારે વધારે પ્રકાશ પાડવાનો ન હોય. પણ અત્યારે અમારી મોટી મૂંઝવણ એ છે કે આપણા રાજ્યની અંદર અને દેશની અંદર પ્રાકૃતિક ખેતીનો પ્રચાર જન જન સુધી પહોંચી ગયો છે. ખેડૂત આલમ પ્રાકૃતિક કૃષિનો ક્યારેય વિરોધ પણ નથી કરતો, પણ અત્યારે પ્રાકૃતિક કૃષિ કોઈ ખેડૂત કરવા તૈયાર નથી, એ પણ પાછી હકીકત છે. તો આના ઉપર પણ આપણે બધા સાથે મળી અને કંઈક સંશોધન કરવું પડશે. અમારું સંશોધનમાં વિષય એવો છે કે પરિશ્રમનો થોડોક અભાવ ખેડૂત આલમમાં છે અને એના હિસાબે અત્યારે પ્રાકૃતિક ખેતી પદ્ધતિમાં જે પશુપાલન, ગાયને પાડવી, એમાંથી જીવામૃત બનાવવું, ઘનજીવામૃત બનાવવું અને આ બધા આયામો સાથે 5 આયામોને પદ્ધતિને વિધિને અપનાવવી, એ બધું યુરિયા, ડીએપી અને રેડીમેડ મળતા બધા બાહ્ય ઇનપુટ ને સીધા જ પૈસા આપીને લાવીને ખેતરમાં નાખી અને ઉત્પાદન લેવું એને વધારે સરળ હોય ને એવું લાગે છે. અને ઘણી જગ્યાએ ખેડૂતોને એ પણ ભય છે કે પાક ઉત્પાદન ઘટે. તો મિત્રો, એક યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે અને હજારો ખેડૂતો સાથે સંપર્ક અને મહામહિમ રાજ્યપાલ સાહેબના ફાર્મ પર પણ 4-5 મારી મુલાકાતો અને નેશનલ લેવલના 10 થી 12 સાયન્ટિસ્ટ જે નેચરલ ફાર્મિંગમાં અમારી સાથે કામ કરે છે, સિલેબસ બનાવે છે, એમની સાથે પણ બધા રેફરન્સ અને રિવ્યુ સાથે શું કહેવાય અભ્યાસ કરતા એક બાબત સ્પષ્ટ થઈ છે કે નેચરલ ફાર્મિંગ જો ખેડૂત કરે તો ખર્ચ ખરેખર ઘટે છે અને ઉત્પાદન બિલકુલ ઘટતું નથી. આના વિધિપૂર્વકનો જો ઉપયોગ 3 વર્ષ ખેડૂત કન્ટિન્યુ કરે તો પછી અમુક જમીનોમાં જીવામૃત નાખવાની પણ જરૂર નથી પડતી અને સોઇલ બાયોલોજી ડેવલપ થઈ જાય અને બાયો તિલેજ અળસિયાઓ દ્વારા થતું થઈ જાય તો એ જમીનની અંદર જે પાક થાય છે એવો પાક પણ બીજે મળતો નથી. આ પ્રાકૃતિક કૃષિ અભિયાનમાં આ બેઝિક સિદ્ધાંત મેં આપને સમજાવવાનો એક પ્રયત્ન એટલા માટે કર્યો છે કે હવે આપણે એ પણ જોવું પડશે કે ઓર્ગેનિક ફાર્મિંગ પોસાતી નથી તો ખેડૂતના મગજમાં એવું છે કે ભાઈ એમાં આપણને ઉત્પાદન મળતું નથી, રોગ જીવાત એમાં આવે છે અને આ ખેતી રિસ્કી લાગે છે. જ્યારે પ્રાકૃતિક ખેતી જે ખેડૂત મિત્રોએ કરી છે અને એમાં પણ પંચસ્તરીય મોડલો જેમણે બનાવ્યા છે. આપ સર્વ જંગલમાં જાઓ છો એટલે આપ જંગલની પ્રકૃતિ, પદ્ધતિ અને બધું જાણો છો. ત્યાં કોઈ યુરિયા નથી નાખવા જતું, કોઈ ડીએપી નાખવા નથી જતું, કોઈ એને જંતુનાશકના દવાના સ્પ્રે પણ કરવા નથી જતા. છતાં પણ તમે જુઓ તો ઋતુમાં પ્રકૃતિ જે ખીલેલી હોય, જે ફૂલ, જે ફળ, આ બધું જે બેઠેલું હોય, એનો સ્વાદ, આ બધું આપ તો મારા કરતા પણ વધારે જાણો છો એ દિશામાં. તો અહીંયા એ જ પંચસ્તરીય મોડેલોમાં ઘણા ખેડૂત મિત્રોએ પોતાના ફાર્મ ઉપર આ બનાવ્યું છે. અમે ગયા અઠવાડિયે જ શેડુબાર, અમારા અમરેલી જિલ્લાનું એક ગામ છે, ત્યાં એક સુરેશભાઈ મણિક કરીને ખેડૂત છે, એમના ફાર્મની મુલાકાત લીધી. એ ફાર્મની અંદર 6 વીઘાના અંદર 24 પ્રકારના બાગાયતી પાકોનું વાવેતર હતું અને મુખ્ય કન્સેપ્ટ જે આ પ્રાકૃતિક ખેતીનો છે એમાં જમીનને 24 અવર્સ અને 365 ડેઝ કવર આપવાની વાત છે, એટલે કે ઢાંકીને રાખવાની વાત છે. એ આ પંચસ્તરીય મોડેલના માધ્યમથી, જંગલ મોડેલના માધ્યમથી જમીન ઢંકાયેલી પણ રહે અને એની અંદર જે 20 મહિનાનો જે ગ્રોથ હતો એ બધો અમે જોયો. ખાસ કરીને સફરજન આપણા વિસ્તારમાં ન થાય પણ જંગલ મોડેલની અંદર, આ પંચસ્તરીય મોડેલની અંદર સફરજનનો છોડ એક નહીં પણ 6 વીઘામાં ઘણા બધા છોડ હતા અને 20 મહિનાની અંદર 12 થી 14 ફૂટ હાઈટ સુધીના એમાં અમે જોયા ને એના એમણે ફોટા જે બતાવ્યા તો એક વર્ષની અંદર એ સફરજનના ઝાડ ઉપર સફરજન પણ આવેલા હતા. કેળ, પપૈયા, આંબા,
વેલાવાળા શાકભાજી પાકો, રીંગણ, ટામેટા, મરચા, આ બધા જ પાકો, અને જમરી, સીતાફળ, આ બધા પાકો, હળદર પણ એટલી બધી સરસ હતી. તો કહેવાનો અર્થ એ છે કે આપણું જે આ અભિયાન છે ને, એમાં આવા જુદા જુદા મોડેલો ખેડૂતો જ્યારે જોશે ને, ત્યારે બીજા ખેડૂતને વિશ્વાસ પણ આવશે, અને એ દિશામાં થોડો પરિશ્રમ કરતા થાય તો ખેતીમાં ખરેખર ઓછા ખર્ચે આ બધા ઉત્પાદનો આપણને મળી શકે. બીજી એક વાત, રોગ અને જીવાત. પ્રાકૃતિક ખેતી જો ખેડૂત કરે તો 99% ખેડૂતો એવું કે છે કે ભાઈ કોઈ પણ પ્રકારના રોગ અને જીવાતનું આક્રમણ થતું નથી. એમાં વૈજ્ઞાનિક પુરાવા પણ છે. ધ્રુત સાહેબ તો જાણતા જ હશે કે પુષ્પુલ ટેકનિક જે છે, ફોરેનનું રિસર્ચ છે, એમાં એવું કહેવામાં આવ્યું છે કે એક ખેતરની અંદર તમે અનેક પ્રકારના ખેતી પાકો વાવો તો એની બાયોડાયવર્સિટી થી ઇન્સેક્ટ, પેસ્ટ અથવા તો રોગના કારકો એ ફિલ્ડની જ્યારે વિઝિટ કરે છે ત્યારે સાયકોલોજીકલી ભ્રમિત થાય છે, અને વિવિધતા જોવાથી એ ત્યાં એનું એગ લેઇંગ કરી અને ત્યાં ઈંડા મૂકવાનું કામ નથી કરતા, અને બીજા ખેતરો તરફ અથવા તો બીજા એવા એના જે સેફ ઝોન હોય ત્યાં જતા રહે છે. આવું એક રિસર્ચ પણ કે છે કે પુષ્પુલ ટેકનિક જે છે એના હિસાબે ત્યાં રોગ અને જીવાત આવતા નથી. અને બીજું, જમીનની ઓર્ગેનિક કાર્બન જે છે એક ઉપર 1.5 ની આજુબાજુ જ્યારે થાય ત્યારે પૂરતા પોષક તત્વો છોડને મળવાથી એની રોગ પ્રતિકારક શક્તિમાં પણ ખૂબ સારો ફાયદો થાય છે, અને પરિણામે પાક જ એટલો હેલ્ધી એટલે યુરિયા નાખીને જે હેલ્ધી કરી અને વધારે ગ્રીનરી, વધારે કુમાસ કે જે જીવાતને આકર્ષે છે એ પ્રકારનો નહીં, પણ તંદુરસ્ત છોડ થાય, અને એમાં સારામાં સારું, અને પ્રકૃતિનું જે આખું આકલન છે કે મિશ્ર ક્રોપ જ્યારે તમે કરો ત્યારે સહજીવિતાના હિસાબે એકબીજા પાકો એટલું બધું ઉત્પાદન આપવા માટે શું કહેવાય સક્ષમ બને છે. મિત્રો, કદાચ તમે વાત નહીં માનો, આંબાના પાકની અંદર મગનું વાવેતર કરતા મગના અમુક છોડ આંબાના થડની બાજુમાં ઉગેલા, અને એ વેલા સ્વરૂપે 13 ફૂટ સુધી આંબાના ઝાડ ઉપર મગના વેલા ચડ્યા, અને એના પાન આપણી હથેળી કરતા પણ મોટા દિલ આકારના થયા. મને પહેલા તો એવો આશ્ચર્ય થયું કે આટલા બધા ઊંચા મગના છોડના પાન થોડા જઈ શકે, પણ એકબીજાના સહારે આ જે બધું શું કહેવાય એમનું જે કુદરતી સંકલન છે એ દરેક આવા મિશ્ર પાકોની અંદર અમને જોવા મળ્યું. અહીંયા બોડી ગામ છે બોટાદ તાલુકાનું, ત્યાં ગયા અઠવાડિયે જ મેં મુલાકાત લીધી. એ અમારા ખેડૂત મિત્ર છે રમેશભાઈ સાકડિયા, એમણે 1 એકરની અંદર બાગાયતી પાકો સાથે બીજા 48 જેટલા પાકો વાવેલા હતા. એની અંદર મિલેટ થી માંડી શાકભાજી, મેથી, ભાજીવાળા પાકો અને શેરડી, બધા જ પાકો, કેળ, પપૈયા. હજુ એવું મને કહેતા હતા કે સાહેબ હજુ આમાં મને જગ્યા દેખાય છે, આમાં હજુ મારે વાવેતર કરવા છે. હું કહેવા એ માંગુ છું કે પ્રાકૃતિક ખેતીની અંદર આપણે અમારા જે સાયન્ટિફિક અમે જે બધું ભણ્યા, ધ્રુત સાહેબને પણ ખબર હશે કે આપણે ઇન્ટરક્રોપ કરીએ તેનું રાસાયણિક ખાતર વધારે ગણતરી કરીને આપીએ, જ્યારે અહીંયા પ્રાકૃતિક ખેતીમાં દ્વિદળી અને એકદળી પાકો જે છે એ એકબીજાને પોષણ આપવાનું પણ કામ કરે છે. કઠોળ વર્ગીય જે પાકો છે એ નાઇટ્રોજન આપવાનું કામ કરે, એટલે બીજા પાકને નાઇટ્રોજન મળી રહે, વળી ફોસ્ફરસ રિલીઝિંગ નું કામ કરે. મેં કહ્યું એમ પુષ્પુલ ટેકનિક થી રોગ અને જીવાત ઓછી આવવાનું પણ અનુભવે જોવા મળ્યું છે. તો આ બધીમાં અત્યારે જો ખેડૂત વિરોધ ન કરતા હોય તો એક કારણ એ છે કે ખર્ચ ઘટે છે, અને બીજા ખેડૂત જે આ કાર્ય કરી રહ્યા છે એના ફાર્મ ઉપર પરિણામો સારા મળ્યા છે. મારા 32 વર્ષના અનુભવના અંતે હું કહું કે 32 વર્ષમાં ઓર્ગેનિક ફાર્મિંગ અમે 2014 થી 2019 સુધી અમે જે કરાવતા હતા, એમાં ખેડૂતોનો જે સપોર્ટ નતો, ખેડૂતોના સમૂહો જે એટલા બધા કન્વિન્સ થઈ અને જોડાતા નતા, એટલું કામ અત્યારે પ્રાકૃતિક ખેતીમાં સ્વયંભૂ ખેડૂતોનું જોડાવાનું, એના જાણકારી મેળવવાનું, અને આ એક તબક્કો પણ છે ટ્રાન્સફોર્મેશનનો કે હવે ધીરે ધીરે આ દિશામાં આપણે આગળ વધીશું. રાજ્ય સરકાર અને ભારત સરકાર આ દિશામાં અત્યારે ખૂબ પ્રયત્નો કરી રહી છે. મુખ્ય હેતુ એ છે કે જમીન બચાવવાનું છે, જળ બચાવવાનું છે, વાતાવરણ બચાવવાનું છે, આપણું પર્યાવરણ બચાવવાનું છે,
આપણા ખેતી પાકોના ઉત્પાદનમાં પોષણનું મૂલ્ય પણ આપણે જાળવવાનું છે. મિત્રો, તમને જાણીને કદાચ નવાઈ લાગશે, IIT એટલે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડાયટ દિલ્હીમાં એક સંસ્થા છે જે આખા દેશમાં આહારના નિયમનનો અભ્યાસ કરે છે. એમનો એક રિપોર્ટ મેં વાંચ્યો, તો એમાં એવું કહેવામાં આવ્યું છે કે 30 વર્ષ પહેલા આપણા દેશમાં જે ખેડૂતો ખેતી કરતા હતા અને ઉત્પાદન જે મળતા હતા એના કરતા આપણે અનેક ગણા ઉત્પાદનો અત્યારે લેવા માંડ્યા છીએ. પરંતુ 30 વર્ષ પહેલા જે ઉત્પાદન મળતા હતા એમાં જે પોષણનું મૂલ્ય હતું એ પોષણના મૂલ્યમાં અત્યારે 12% થી માંડી અને 76% જેટલો ઘટાડો થયો છે. એનો અર્થ એવો કે 30 વર્ષ પહેલાનું એક સફરજન જે હતું એ આજે કદાચ 3 સફરજન ખાઈએ આપણે તો પણ એટલું પોષણ મળતું નથી. બીજી વાત, સોઇલ કેમિસ્ટ્રી જો જાણતા હોવ તો ત્યાં જે બોન્ડિંગના સિદ્ધાંતો છે એના હિસાબે કેમિકલ દ્વારા આપણે જે ન્યુટ્રિયન્ટ ઇમ્બેલેન્સ પ્રમાણમાં ખેતરમાં જે નાખીએ છીએ એના હિસાબે રસાયણો તત્વો વચ્ચે જે બોન્ડિંગ થાય છે એમાં ઘણા ન્યુટ્રિયન્ટ જમીનમાં હોવા છતાં છોડને મળતા નથી અને સૂક્ષ્મ જીવાણુઓ અળસિયાનો આપણે ખાતમો કરી દીધો છે. એટલે આ ન્યુટ્રિયન્ટ છૂટા પાડીને આપવાનું કામ પણ વિજ્ઞાનની ભાષામાં કહું તો આ માઇક્રોબ સિવાય કોઈ કરી શકતું નથી. એટલે આ સૂક્ષ્મ જીવાણુઓ અને અળસિયા ઓછા થવાથી પોષણના મૂલ્યમાં મોટો ઘટાડો થયો છે. જમીન ખનિજ તત્વોનો ભંડાર છે, એમાંથી છૂટા પાડવાનું કામ કરવા માટે સૈનિકો કહીએ તો એની ઘટ છે. અને એ પ્રાકૃતિક કૃષિના જે આપણે આયામો માનો કે બીજામૃત, જીવામૃત અને ઘન જીવામૃત છે એનાથી એની પૂર્તતા થાય છે. અને આચ્છાદન કરવાની, જમીનને કવર કરવાની જે વાત છે એ અળસિયાની પ્રવૃત્તિ વધારવા માટે અને જમીનમાં સૂક્ષ્મ જીવાણુઓનું પોપ્યુલેશન, ટેમ્પરેચર ને બધું મેન્ટેન કરીને વધારવા માટેનું આ કામ છે. અને મિશ્ર પાક થકી અનેક ઉત્પાદનો અને વધારે ઉત્પાદન મળે છે, એમાં કંઈ ખોટું નથી. અત્યારે કેટલા બધા ખેડૂતોએ આવા મોડેલો પોતાના ફાર્મ ઉપર બનાવ્યા છે. અભિયાનમાં રાજ્ય સરકારે અત્યારે આત્મા યોજના જે ચાલે છે એને 100% પ્રાકૃતિક કૃષિની મુહિમમાં પોતાની ગ્રાન્ટ અને પોતાની મશીનરીને વાપરવા માટેની ઇન્સ્ટ્રક્શન આપી છે. યુનિવર્સિટીઓને પણ છેલ્લી અમારી જે બેઠક થઈ એમાં રસાયણોની ખેતીની કોઈ પણ શિબિર નહીં કરવી, કારણ કે એક પ્લેટફોર્મ ઉપરથી પ્રાકૃતિક ખેતીની વાત કરવામાં આવે અને રાસાયણિક ખેતીની વાત કરવામાં આવે તો કદાચ પ્રાકૃતિક ખેતીની જે આપણી મુહિમ છે એ શું કહેવાય કે જેટલી વેગથી આગળ વધારવી જોઈએ એ ન વધી શકે. એટલે એ પણ સૂચના અપાઈ છે. અને સાથે સાથે આત્મા યોજનાએ દરેક 10 ગામના ક્લસ્ટર બનાવી ત્યાં એક ખેડૂતને ટ્રેનર તરીકે, એક જિલ્લાના અધિકારીને પણ ટ્રેનર તરીકે મૂકી અને દરેક ખેડૂતોને તાલીમ આપવા માટેનું પણ સુંદર આયોજન કર્યું છે. અત્યારે લગભગ 25 લાખથી વધારે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી શું છે ને એની તાલીમ પણ આપી દેવામાં આવી છે. મિત્રો, આપ સર્વ પણ જુદા જુદા વિસ્તારમાં રહો છો એટલે નામ તો સાંભળ્યું હશે પ્રાકૃતિક ખેતીનું. આપે પણ ખેડૂતો પણ અત્યારે બોલતા થયા છે, પણ વિધિપૂર્વક પ્રાકૃતિક ખેતી કરવા વાળા ખેડૂતોની સંખ્યા હજુ ખૂબ ઓછી છે. અને એવા મોડેલો વધારે કેમ બને એના માટે પણ આપણે અભિયાનમાં ઘણા બધા ચિંતન અને મનન થાય છે. છેલ્લી બેઠકમાં એવું નક્કી થયું કે પુરુષોને 4 વર્ષ સુધી આપણે તાલીમો આપી, પણ જોઈએ એવો હજુ બદલાવ આવતો નથી. તો મહિલાઓ એ કરુણાનો સાગર છે, એટલે મહિલાઓને જો આ બાબતની જાણકારી આપવામાં આવે અને અત્યારે આ બધી બીમારી, આ ઇનફર્ટિલિટીના જે કેસો, તમે બધા ડોક્ટરો છો એટલે કદાચ તમે ડોક્ટરી ભાષામાં એને અલગ રીતે વર્ણવતા હશો, પણ મૂળ પોષણની ખામી વાળું જે આપણો આહાર અને સાથે સાથે રોગ અને જીવાત એને મારવા માટેના જંતુનાશકોના અવશેષો અને યુરિયા, ડીએપી રસાયણના અવશેષો જે આપણા ઉત્પાદનમાં આવે છે એના થકી જે માનવ આહારમાં અને માનવના શું કહેવાય શરીરમાં અને જે આ બધા પ્રશ્નો ઊભા થાય છે એ બધા આપ સર્વ સારી રીતે જાણી શકો કે એ ખૂબ મોટું અત્યારે આપણને નુકસાન થઈ રહ્યું છે. અને એનાથી મોટું નુકસાન અત્યારે 24% જેટલો કેમિકલ ફાર્મિંગ ને ઓર્ગેનિક ફાર્મિંગ નો ગ્લોબલ વોર્મિંગમાં જે ફાળો છે અને જે આ બદલાતા હવામાનમાં આકસ્મિક વધારે વરસાદ, વધારે ગરમી અને એના થકી આપણું માનવ જીવન તો શું પણ પૃથ્વી ઉપરનો સમગ્ર ક્રિએચર અત્યારે જે પ્રભાવિત થયું છે, અમુક જાતિઓ જે નષ્ટ થઈ છે અને ધીરે ધીરે
આ ઇનફર્ટિલિટીના કેસીસ લગભગ તમામ કેટેગરીના જે જીવો છે આ પૃથ્વી ઉપર એમાં પણ ધીરે ધીરે દેખાવા માંડ્યા છે અને વસ્તી એની પણ ઘટતી જતી છે અને અમુક તો લુપ્ત પણ થવાના આરે છે. આ બધું વધારે જાણો છો તો એ દિશામાં આ રસાયણનો પણ બહુ મોટો ફાળો છે. એટલે એને વધારે જો અસરકારક રીતે રજૂ કરવું હોય તો મહિલા ખૂબ હૃદયથી એને સમજી શકે, સમજ્યા પછી એ કરવા માટે પ્રતિબદ્ધતા પણ બતાવી શકે. અને આપણે બધા જાણીએ છીએ કે કૃષિમાં મહિલાઓનો 70% થી વધારે ફાળો છે. નાના મોટા બધા જ ઓપરેશન એગ્રીકલ્ચરના છે એ આપણી મહિલાઓ કરે છે. અને ભારત જેવા ખેતી પ્રધાન દેશમાં કૃષિ જો આમ ગણીએ તો મહિલાઓ જ ચલાવે છે, એમાં કોઈ ખોટી વાત નથી. તો એના માટે મહિલાઓને પણ તાલીમ આપવા માટેનું રાજ્ય સરકાર શ્રી ખૂબ સુંદર આયોજન કર્યું છે. મિત્રો, રાજપાલ સાહેબ સાથે ખૂબ મારે નજીકથી રહેવાનું થાય એટલે એક બાબત હું આપને બહુ સ્પષ્ટતા કરવા માંગુ છું કે આ સંત જેવા વ્યક્તિત્વએ ગુજરાતને વિષ મુક્ત કરવા માટેની જે નેમ લીધી છે, અમારે જે મીટિંગો થાય છે ત્યારે એમના સ્વભાવ, એમનું જે વર્તન, એમની જે સ્થિતિ, મિત્રો આપ સર્વોને જણાવતા કદાચ તમને પણ આશ્ચર્ય થશે, હજુ રાજપાલ મહોદયને પોતાનું ઘરનું ઘર નથી. આવું આ વ્યક્તિત્વ આજે રાત દિવસ આપણા રાજ્યમાંથી વધારે વિષમુક્ત ખેતી અને પ્રાકૃતિક ખેતી ખેડૂતો કેમ કરતા થાય એની મુહિમમાં આપણી સાથે ખૂબ પ્રયત્ન કરી રહ્યા છે. એટલે આપણા એક સદનસીબ છે કે આવા રાજ્યપાલ આપણા રાજ્યને શું કહેવાય કે મળ્યા છે. અઠવાડિયામાં એક દિવસ પણ ખાલી નથી. અને એના જે પોતાના અનુભવો છે, સાથે અમારું જે 12 જણાનું સાયન્ટિસ્ટનું જે મંડળ છે એ પણ ટેકનિકલ ફીડબેકો અમે અવારનવાર આપીએ અને એને જાણકારી આપતા રહીએ છીએ. તો જે ખેડૂતો સુધી, લોકો સુધી, પોલિસી મેકર સુધી, પોલિટિશિયનો સુધી, દેશ અને દુનિયા સુધી એ પહોંચાડતા થયા છે. એમાં એ ખૂબ મોટું કામ જે થવા જઈ રહ્યું છે મિત્રો, એ આપણું જે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ છે, આપણું જે ભારતીય પુરાતન જ્ઞાન છે, જે રીતે યોગાને વિશ્વએ સ્વીકાર્યું એમ ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર અને કનિષ્ઠ નોકરીના જે કહેવત જે તે સમયે પડી હશે, એ સમયની જે આપણી ખેતી હતી ને એ સમયે સોનાની ચીડિયા તરીકે આપણો દેશ પ્રભાવિત અને પ્રખ્યાત હતો. અને આ પોર્ટુગીઝ, ફિરંગીઓના અંગ્રેજો આપણા દેશને કઈક ખજાનો લૂંટવા માટે અહીંયા એને આવવું પડ્યું અને એ ખજાનો હતો તો એ લૂંટવા માટે આવ્યા. એવો આપણો જે દેશ હતો ત્યારે ખેતી જ અગ્રેસર હતી અને ખેતી થકી જ આ બધું હતું. એવી ખેતીને પાછી લાવવા માટેની આ બધી વાત છે. પણ આધુનિક જમાનાની અંદર આ હું વાત કરીશ તો આમાંથી ઘણા મિત્રોને એવું લાગશે કે ભાઈ એ શક્ય નથી. પણ જે પ્રાકૃતિક ખેતી પૂરેપૂરી વિધિથી અત્યારે કરતા થયા છે, એમના ફાર્મ ઉપર ખેતી ખર્ચ ઘટ્યો છે. મિત્રો, અમુક ખેડૂતોએ તો અમને ત્યાં સુધી કહ્યું કે સાહેબ કામ પણ ઘટ્યું છે. મેં હમણાં જ આપને વાત કરી, બોડી ગામ, તાલુકો બોટાદ, સુરેશભાઈ સાકડિયા એ પોતે ટીચર છે. સવારે 10 વાગે સ્કૂલ ઉપર, 5 વાગે પરત, એટલે સવારે 7 થી 10 ફાર્મ ઉપર અને 5 વાગ્યા પછીનો સમય ફાર્મ પર અને 10 વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી કરી અને સારામાં સારી એ મિત્રો આવક મેળવી રહ્યા છે. આ બધા ખેડૂતોને રૂબરૂ જ્યારે મળીએ ત્યારે અમને પણ મોટો વિશ્વાસ વધી જાય કે ના, આ બધું શક્ય છે. અને જ્યારે ખેતી પાકો જોઈએ પ્રાકૃતિક ખેતીના શું કહેવાય કે માધ્યમથી, તો એમાં જે પાન, જે ફૂલ, જે ફળનો વિકાસ અને જે રીતે આખા ખેતી પાકના પ્લોટનો વિકાસ, એ બધું ખરેખર અમને પણ અભિભૂત કરે છે. હાલમાં હાલોલ આપણી જે પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી નું મુખ્ય કેમ્પસ છે મિત્રો, મારી નિમણૂક થઈ એનું હજી 1.25 વર્ષ થયું અને આપને કહું કે હું 1 વર્ષ સુધી સોલો વાઇસ ચાન્સેલર, એટલે હું આખી યુનિવર્સિટીમાં એક કુલપતિ સ્ટાફ તરીકે હતો. બાકી વિદ્યાર્થીઓ અને 2-4 આઉટસોર્સિંગ થી કોઈ જે માણસો મળ્યા એ, અને બાકી અમારા બધા ખેડૂત મિત્રો જે પ્રાકૃતિક કૃષિ કરતા છે એમનો સહકાર લઈ અને આ યુનિવર્સિટીને રિસર્ચ, એક્સટેન્શન અને ટીચિંગમાં અમે કાર્યાન્વિત કરી. તમે એમ કહેશો કે ભાઈ રિસર્ચમાં અને ટીચિંગમાં ખેડૂતો કઈ રીતે મદદ કરી, તો આ મુહિમ ખેડૂતોના ક્ષેત્રેથી શરૂ થઈ. એટલે સફળ થયેલા ખેડૂતોના ફાર્મને અમે લેબોરેટરી બનાવી અને એના ફાર્મના સોઇલ સેમ્પલ લઈ એનું એનાલિસિસ કરી એમાં અમે કેટેગરાઇઝ કરતા એમાં પણ અમને જોવા મળ્યું કે ઓર્ગેનિક ફાર્મિંગ, નેચરલ ફાર્મિંગ
અને કેમિકલ ફાર્મિંગ. તો નેચરલ ફાર્મિંગ કરતા જે ખેડૂતો હતા એના પ્લોટનો ઓર્ગેનિક કાર્બન અમને વધારે જોવા મળ્યો. એના બીજા બધા અમે જે પેરામીટર ચેક કર્યા એમાં પણ અમને એના પરિણામો સારા મળ્યા. પણ યુનિવર્સિટી અત્યારે હાલોલની અંદર 23 હેક્ટરમાં શું કહેવાય તૈયાર થવા ઉપર છે. અત્યારે 6 બિલ્ડિંગો કાર્યાન્વિત થયા છે. માર્ચ મહિનામાં અમને એક પહેલું બોયઝ હોસ્ટેલનું બિલ્ડિંગ આપી દેશે. અને મિત્રો 1 વર્ષના ચોમાસા પછીના 4 મહિનામાં જ બાકીની જે જમીન એટલે કે 8 હેક્ટર બિલ્ડિંગમાં અને 15 હેક્ટર જમીનમાં અમે 27 જેટલા ખેતીના પ્લોટને તૈયાર કરી દીધા. એની અંદર અખતરાઓના વાવેતર પણ કરી દીધા અને એની અંદર ખેતી પાકો પણ અમે વાવવાનું શરૂ કરી દીધું. બીજું, આપ સર્વ પ્રકૃતિ પ્રેમી અને ગિરનારી મંડળ નામ છે, એટલે કે ગિરનાર એટલે પ્રકૃતિ અને જંગલ. ખાસ કરીને આપ બધા વધારે ને વધારે આપની શિબિરો છે એ જંગલોમાં હોય એના અભ્યાસ માટેની. આપને હું કહું કે 1 મહિનાની અંદર અમારી યુનિવર્સિટી જે આપણી બની રહી છે એમાં 9,870 જેટલા વૃક્ષોનું વાવેતર પણ અમે કરી દીધું અને બધા જ વૃક્ષોમાં નવી કુપળો પણ નીકળવા માંડી. અને હજુ 1 મહિનાની અંદર બીજા વૃક્ષો એટલે કે કુલ 23 હેક્ટરમાં 28,000 જેટલા વૃક્ષો. અને એ પણ કેવા કે હાલોલ વિસ્તારની જે નેટિવ સ્પીસીસ છે, રેર સ્પીસીસ છે, મેડિસિનલ પ્લાન્ટ્સ છે, ટ્રીઝ છે, અથવા તો તમે આવીને એમ કહો કે અમારે ટીમરોનું ઝાડ જોવું છે તો ટીમરોનું ઝાડ પણ તમને ત્યાં મળે. એ પ્રકારના બધી જ વનસ્પતિઓ, બધા જ વૃક્ષો, બધા જ પ્રકારના શું કહેવાય મેડિસિનલ પ્લાન્ટ પણ ત્યાં અમે વાવેતર કરવાનો નિર્ધાર કર્યો છે. અને એ 28,000 પ્લાન્ટ આ સિઝનમાં આ મહિના 1.5 મહિનાની અંદર ત્યાં રોપાઈ જશે. આખો કન્સેપ્ટ પણ અમે એવો કર્યો છે કે નિરાંત વન ત્યાં બનાવવાના છીએ. નક્ષત્ર વનનું પણ અમે ત્યાં લેઆઉટ ને પ્લાનિંગ કરી દીધું છે. અને અર્બોટ્રમ એટલે કે રેર સ્પીસીસ જે ભાગ્યે જ જોવા મળતા વૃક્ષો છે એનું પ્લાન્ટેશન પણ ત્યાં કર્યું છે. તમામ ફળ પાકોનું પણ ત્યાં વાવેતર અમે કરવાનું આયોજન અને લિસ્ટ પણ તૈયાર કરી દીધું છે. તો આપ સર્વ મિત્રોને એક એ વાત પણ કરું કે 28,000 વૃક્ષો 23 હેક્ટરમાં જ્યારે વવાય તો 1 વર્ષની અંદર ત્યાં કેટલી મોટી બાયોડાયવર્સિટી ડેવલપ થશે. અને એના નોમેનકલ્ચર સાથે જ્યારે બધા ટ્રી ઉપર પણ નામ હોય તો એક તમને બધાને પણ અભ્યાસ કરવા માટેની એક ખૂબ મોટી ઓપોર્ચ્યુનિટી ત્યાં પ્રાપ્ત થાય. મારી અંતમાં આપ સર્વોને એટલી જ વાત કરવાની છે કે આપ સર્વ મિત્રો અમે જે આ કાર્ય કરી રહ્યા છીએ એમાં આપનું નોલેજ, ખાસ કરીને ડોક્ટર કેડી મિત્તલિયા સાહેબને તો શું કહેવાય વિશ્વ પિતામહ ગણીએ છીએ કે ખૂબ ઊંડું જ્ઞાન એમની પાસે છે. તો આપ સર્વોએ મને આજે આમંત્રિત કર્યો છે, પણ હું આપ સર્વ લોકોને આમંત્રિત કરું છું કે આ યુનિવર્સિટીના વિકાસમાં આ યુનિવર્સિટીને કઈ રીતે બાયોડાયવર્સિટીમાં આપણે આગળ લઈ જઈ શકીએ અને કઈ રીતે પ્રકૃતિને વધારવા માટેના તમારા સ્વ અનુભવો અને કંઈક સંશોધન આધારિત કંઈક તમારી પાસે જો નોલેજ હોય તો એ પણ અમને ફાળવજો. અંતમાં એક વિશેષ વાત કરું, સિલેબસ ગુજરાત સરકારે બનાવવા માટેની કમિટી બની, એમાં પણ અમે સિલેબસ તૈયાર કરી અને અત્યારમાં ઓલ ઇન્ડિયા એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં નેચર ફાર્મિંગના કોર્સિસ ચાલુ કરી દીધા છે. બીજો સિલેબસ અમે બનાવ્યો માસ્ટર ડિગ્રીનો, ત્રીજો પીએચડી નો. આ ફક્ત અને ફક્ત નેચર ફાર્મિંગ માટેના સિલેબસ છે. એ આઈસીઆર દ્વારા અમે બનાવ્યા. અને એક આપણું એનસીઈઆરટી દેશની જે એપેક્સ બોડી છે જે આખા દેશમાં શિક્ષણના સિલેબસ બનાવી નાખી કામ કરતી છે, એમને કેવા પ્રમાણે બાલવાટિકાથી લઈ અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓ પણ નેચરલ ફાર્મિંગ ને ભણતા થાય, ગાય, ગામડું અને લીમડો અને ભારતીય ખેતી, પરંપરાગત ખેતી પદ્ધતિઓથી અવગત થાય, ગાયના પણ મહત્વ વિશે જાણે, ગાયનું વિજ્ઞાન પણ જાણે, એનું પણ અમે સિલેબસ બનાવ્યો હતો. બધી કમિટીઓમાં નેશનલ લેવલે મને કામ કરવાની પણ તક મળી છે. અને આજે હું આ 1.5 વર્ષથી જે યુનિવર્સિટીમાં કામ કરું છું તો દેશ અને દુનિયાના જર્મન સાયન્ટિસ્ટો પણ આપણી યુનિવર્સિટીની મુલાકાતે લઈ ગયા અને દર અઠવાડિયે 15 દિવસે ઇન્ટરનેશનલ લેવલની કોઈને કોઈ સંસ્થામાંથી આપણા ઉપર પત્ર આવે છે અને નેચર ફાર્મિંગ શું છે એ જાણવા માટે એ ખૂબ જિજ્ઞાસુ હોય છે. કહેવાનો અર્થ એ છે કે જર્મનના સાયન્ટિસ્ટ આપણે ત્યાં આવ્યા તો એને
ખ્યાલ નતો, હોર્ટિકલ્ચરિસ્ટ હતા એ લોકો, તો એને ખ્યાલ નતો કે ગાયના ગોબરમાં 1 ગ્રામ ગોબરમાં 300 થી 500 કરોડ બેક્ટેરિયા છે અને આ જમીનની ફળદ્રુપતા વધારવાનું કામ કરે છે. આપણા શાસ્ત્રમાં લખ્યું છે ગૌ માતા એ વસતે લક્ષ્મી અને ગૌમૂત્રે ધન્વંતરી. ધન્વંતરી માટે તો આપ સર્વોને કઈ મારે કહેવાનું ન હોય. ગૌમૂત્રમાં કેટલા ગુણો છે, કેટલા તત્વો છે, કેટલી એની મેડિસિનલ વેલ્યુ છે, આપ સર્વોએ મારા કરતા પણ વિશેષ અનેક દર્દીઓ ઉપર પ્રયોગો કરી અને પરિણામો મેળવ્યા છે. હું ડોક્ટર બાબુલાલના એક સજેશન થી ગાયના ઘી વાપરતા હું થયો. આજે 9 વર્ષ પહેલા મને આંખનું ઓપરેશન કરવાનું નવસારીના એક પ્રતિષ્ઠિત ડોક્ટરે કહ્યું હતું કે અઠવાડિયાની અંદર તમારે આ ઓપરેશન કરવું પડશે. તમારી આંખમાં એક નસ સુકાય છે અને તમને મોતિયા પણ છે. આજે 9 વર્ષથી મને ગાયના ઘીનું અંજન હું આંખોમાં આંજું છું, નાસિકામાં પણ 2 ટીપા નાખું છું અને નાભીની અંદર પણ 2-3 ટીપા મૂકી અને રાત્રે સુવાની ટેવ પાડી છે. મને એના એટલા સરસ પરિણામો આંખમાં પણ મળ્યા છે, હેલ્થમાં પણ મળ્યા છે અને 33 વર્ષથી મેં એક પણ ટીકડી અથવા તો બીમારી મને મારી બાજુમાં આવવા નથી દીધી. તો કહેવાનો અર્થ આ છે કે ગાયનો આ પ્રભાવ જે છે એ મને અનુભૂતિ પણ થઈ છે. હજુ એમાં ઘણું બધું અમારે કામ કરવાનું બાકી છે. ગાયના ગોબર, ગાયના ગૌમૂત્ર, ગાય થકી ગૌ કૃષિ એને કઈ રીતે લિંક કરવી, શાસ્ત્રમાં, સંસ્કૃતમાં, વૃક્ષ આયુર્વેદમાં આના વિશે ઘણું બધું લખ્યું છે. તો આવા ઇન્ટર ડિપાર્ટમેન્ટલ શું કહેવાય ઇન્ટરડિસિપ્લિનરી ડિપાર્ટમેન્ટ પણ આપણી યુનિવર્સિટીઓમાં શરૂ કરવા ઉપર છીએ. ગુજરાત સરકારે અમને બીએસસી નેચરલ ફાર્મિંગની કોલેજ પણ એક મંજૂર કરી છે, ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી પણ એક મંજૂર કરી છે અને આ વર્ષે 11 જેટલા પ્રોજેક્ટ 70 કરોડ રૂપિયા જેવા ગુજરાત સરકારે આપણી યુનિવર્સિટીને શું કહે પ્રોજેક્ટો પણ સેન્કશન કરવા ઉપર છે. અંતમાં એટલું જ હું કહીશ કે હું આમાં છું એટલે નથી કહેતો, પણ આપ સર્વ પણ વિદ્વાન છો. પ્રકૃતિના જતન માટે પ્રાકૃતિક ખેતી, જલ, જમીન, પર્યાવરણ, માણસનું આરોગ્ય આ બધામાં આપ જુઓ તો શાસ્ત્રના જે કાંઈ વેદના સિદ્ધાંતો છે અને એનું વૈજ્ઞાનિક આપણે જો તારણ કરી અને પ્રમાણન કરી અને પ્રજા સમક્ષ, લોકો સમક્ષ, સાયન્ટિફિક કોમ્યુનિટી સમક્ષ નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે મૂકશો તો ભારતીય જે આપણું જ્ઞાન છે એ ખરેખર બધાએ સ્વીકારવું પડશે, એમાં કોઈ શંકા નથી. વાત મારે બહુ લાંબી કહેવાઈ ગઈ છે પણ વિથલિયા સાહેબ હજુ મને ટેકનિકલ જે મારે સમજાવવું જોઈએ એ મેં એ વિષયને હજુ બહુ છેડ્યો નથી. કારણ કે નેચરલ ફાર્મિંગ ઇઝ અ સાયન્સ, નેચર ઇઝ અ સાયન્સ અને એના આધારે એનું પછી બહુ ડિટેલમાં મેં અત્યારે કવર નથી કર્યું, પણ મારે જે કાંઈ હૃદયમાંથી એમ થયું કે આટલી વાત હું મૂકું એ મેં આપને મૂકી છે. કઈ નક્કી કરીને આપના સાથે હું આજે નતો બેઠો કે આવું મારે કરવાનું વાત કરવાની છે. તો અંતમાં આપ સર્વો આ મુહિમમાં અમને પણ ખૂબ મદદરૂપ થાવ અને આપ સર્વો અને અમારી યુનિવર્સિટીને લગતું પણ કઈ કામકાજ હોય, આપના કાર્યક્ષેત્રમાં પણ અમારી કઈ જરૂર ક્યારેય પડે એવું લાગે તો ચોક્કસ આપ અમને યાદ કરશો. તો આજના સેમિનારમાં જે મને બોલાવીને આપે બોલવાની તક આપી એને હું શું કહેવાય યથાર્થ ગણાવીશ અને આગળ ઉપર આપણે સૌ સાથે મળી અને કંઈક કામ કરીએ એવી અપેક્ષા સાથે ફરીથી મને આજે જે તક આપી અને વાત કરવા, વિચારો રજૂ કરવા માટે એક સૂચન આપ્યું એ બદલ આપનો આભાર માની મારી વાતને હું પૂરી કરું છું. જય ગૌ માતા. જય ગૌ માતા. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર સી.કે. ટીમ્બડિયા સાહેબનો, જેમણે આજે પ્રાકૃતિક કૃષિ એટલે કે ખેતી ઉપર સરસ વક્તવ્ય આપ્યું, સરસ બધા ઉદાહરણો ટાંક્યા અને કાર્બન ઉપર પણ સરસ માહિતી આપી અને જીવંત વાડનું ખાસ મહત્ત્વ છે એના વિશે પણ ખાસ માહિતી આપી. જીવંત વાડ ઉપર એક વેબિનારમાં હું બોલી ચૂક્યો છું. હવે પહેલાં ડૉક્ટર ધ્રુજ સાહેબ કંઈક 2 શબ્દો કહેશે, સ્પેશિયલ કોમેન્ટ કરશે અને પછી આપણે પ્રશ્નોત્તરી વિશે આગળ વધશું. તો ડૉક્ટર ધ્રુજ સાહેબ. ના, મારે તો કઈ ખાસ એવી કોઈ કોમેન્ટ છે નહીં, પણ જે મેજર જે આજે જ્યારે પહેલા આપણે ઓર્ગેનિક ફાર્મિંગ નું જે થયું ત્યારે પહેલું મેન્યુઅલ બનાવ્યું હતું એમાં હું ઇન્વોલ્વ હતો અને એ જે મેન્યુઅલ બનાવીને પછી યુનિવર્સિટી દ્વારા પણ એ મેન્યુઅલ મૂકવામાં આવ્યું હતું અને તે વખતના વાઇસ ચાન્સેલર સાહેબ ડોક્ટર પાઠક સાહેબ
તમે જોશો તો એ મેન્યુઅલની અંદર આ બાબતની બહુ સારી રીતે એનું લોજિક આખું જે છે ઓર્ગેનિક ફાર્મિંગનું એનું લોજિક માટે બહુ સારામાં સારી એક પોતાનો લેખ લખ્યો હતો. એટલે એ પ્રમાણે તમે જો થોડુંક આપણે વિચારીએ ને તો થઈ શકે એવું હતું. ખરેખર એગ્રીકલ્ચરમાં જે કુદરતે અમુક એરિયા આઈડેન્ટિફાઈ કર્યા છે એ એરિયા પ્રમાણે જ જો એની ખેતી કરવામાં આવે તો આપણને વધુ કોઈ પણ વસ્તુનો લાભ મળે. અમુક એરિયા એવા છે, દાખલા કે આ સૌરાષ્ટ્રની જ વાત કરું તો આખા દેશની અંદર ઘઉંના પાકની અંદર આપણો એક એરિયા એવો છે કે જ્યાં કોઈ પણ પ્રકારના ઘઉંના જે સીડબોર્ન ડિઝીઝ કહેવાય ને એ આવતા નથી. એક બ્લેક પોઈન્ટ જેવો આવે છે પણ એ એટલો બધો પ્રોબ્લેમેટિક નથી, એને સારી રીતે ઓલું કરી શકાય એવું હતું. એટલે કે એ એરિયાની અંદર ખૂબ જ આજથી 45 વર્ષ પહેલા આ બધા ક્રોપ માટે અમુક એરિયા આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા હતા. એવી રીતે ઘેડની અંદર તમે જોશો તો આખા ચણાના પાકની અંદર શું પાણી ભરાઈ રહે, ત્યાંનું જો તમે તો એમાં નથી સમજાણું, ઇન્સેક્ટના જે પ્રોબ્લેમ રહેતા હોય. એટલે ખરેખર જે બીજનું જે પેદાશ કરવાનું છે, બીજ કહેવાય ને કે જે રોગમુક્ત બીજ, એ ખેતીની એક પાયાની જરૂરત છે. વર્ષો પહેલા આજથી 45 વર્ષ પહેલા જે આખા દેશ લેવલે આપણે સીડ માટેના જે કઈ ઓર્ગેનાઇઝેશન હતું એ ઓલ ઇન્ડિયા કોઓર્ડિનેટ પ્રોજેક્ટ હતા સીડ માટેના, સીડ પ્રોડક્શન માટેના, એની અંદર આ વસ્તુઓને ખૂબ સારી રીતે પહેલા આઈડેન્ટિફાઈ કરવામાં આવી હતી. બીજી જે ખાસ બાબત એ હતી કે આ જે કંઈ પણ પ્રાકૃતિક ખેતી કયો કે ઓર્ગેનિક ફાર્મિંગ કયો, એની ખરેખર શરૂઆત છે એ દરિયા કિનારેથી કરવી જોઈએ. અને જ્યાં દરિયા કિનારેમાં ખાસ કરીને પાણી જે પ્રોબ્લેમેટિક ન હોય અને મીઠું સારું પાણી મળતું હોય તો ત્યાં તમને આ વસ્તુ અપનાવવાની શક્યતા ખૂબ જ વહેલી હોય છે અને લોકો અપનાવી શકતા હોય. કારણ કે દરિયા કિનારે શું જે નેચરલ ભેજના કારણે આપણને ઓવરઓલ પ્લાન્ટને સ્ટ્રેસ ઓછો પડે અને એના કારણે ઓવરઓલ પિયત પણ ઓછા જોઈએ. હું તમને ઘઉંની જ વાત કરું તો અહીંયા જો ઘઉંના છે અમારા ગારિયાધારમાં કે અમે કરીએ તો 14 થી 15 પિયત આપવા પડે અને એના એ જ ઘઉં તમે માંગરોળની અંદર કરો તો 5 પિયતમાં થઈ જાય. ઉનાળુ મગફળી અમે જુનાગઢમાં કરતા જ્યારે 15-16 પિયત આપતા અને એ જ ઉનાળુ મગફળી કોડીનારની અંદર ફક્ત 5 પિયતની અંદર એ મગફળી બનાવી દેતા. એટલે જે દરિયા કિનારે છે આખી ઇકોલોજીને રિપેર કરતા કરતા આપણે આગળ વધીએ અંદર તો આ વસ્તુ થઈ શકે. બાકી જ્યાં ટેમ્પરેચર હાઈ છે ત્યાં હંમેશા કાર્બનની હંમેશા માટે સમસ્યા રહેવાની જ છે. પહેલાના ટાઈમની અંદર શું હતું કે થોડુંક એગ્રીકલ્ચરમાં આટલું બધું પ્રેશર નહોતું, એટલે બધી જમીનો ને બધી ખેડાતી નહોતી, એટલે જે કઈ ખેતીની જમીનો મોટી હોય એટલે થોડી જમીનો પડતી મૂકીને એને આખી રિસ્ટોર કરતા. કોઈ પણ ઠેકાણે તમે એકાદ વર્ષ ક્રોપ ન લ્યો તો થોડી જમીન રિસ્ટોર થતી હોય છે, એ વસ્તુની થતી હોય છે. બીજું ખાસ પાકની પસંદગી અને સિઝનની પસંદગી. હવે તમારે 12 માસ રીંગણા ખાવા તો ઈયળ આવવાની જ છે, સમજાણું. અને પેલા જે શિયાળાની અંદર હોય એની એક્ઝેક્ટ સિઝનમાં કરો તો કુદરતે દરેક પાકને એક ગાળો એવો આપ્યો હોય કે જેની અંદર રોગ અને કીટકનો એની અંદર મિનિમમ ઉપદ્રવ થાય, ન જેવો થાય. રીંગણા હોય શિયાળાના હોય તો આપણને એની અંદર ક્યાં એટલી બધી ઈયળો પડે, મરચામાં કઈ રીતની ઈયળો પડવાની હતી. પણ આપણે 12 માસ જે આ વસ્તુ કરીએ છીએ એના કારણે પ્રોબ્લેમ થાય છે. સાહેબે બહુ સારી રીતે એક્સપ્લેન કર્યું છે. પણ સમય જતા અને બીજું અત્યારે જે ટ્રાન્સફર ઓફ જે ટેકનોલોજી છે એ બહુ સમસ્યા બની ગઈ છે. કારણ કે હું જે વિસ્તારમાં રહું છું આ સૌરાષ્ટ્રની અંદર અને અમારા ભાવનગર જિલ્લામાં, અહીંયા 80% ફાર્મિંગ છે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ટાઈપનું થઈ ગયું. માણસો આવે 1-2 વર્ષ રાખે, તમે એને હું શીખવો શું કરો, એટલે એ પ્રોબ્લેમ વધુ થઈ ગયો છે. એટલે ખરેખર જે લોકોને ટ્રાન્સફર ઓફ ટેકનોલોજીની જેને જરૂર છે તો આ લોકોને ભવિષ્યમાં ટેકનોલોજી કેમ સમજાવી એ પણ એક આપણા માટેનો વિષય રહેશે. આમ થોડી મારી ટૂંકમાં જે કોમેન્ટ હતી આપી પૂર્ણ કરું છું. આભાર. આભાર ડૉક્ટર ધ્રુજ સાહેબ. હવે પુરોહિત સાહેબને વિનંતી કે 2 શબ્દો કહે. પુરોહિત સાહેબ. નમસ્કાર સર. નમસ્કાર, બોલો. બહુ સરસ ટીમ્બડિયા સાહેબે આટલી બધી 1 કલાકમાં માહિતી આપીને કે આ બધી માહિતીઓ મેળવવામાં ઘણો લાંબો સમય જતો હતો. 3 મહિના 4 મહિના અથવા તો અમુક શબ્દો તો એવા મળતા હોય છે કે વર્ષો પછી આપણને સાંભળવા મળતા હોય છે.
ખેતી ઉપરની વાત જ્યારે સાહેબે શરૂ કરી, મારો વિષય તો આયુર્વેદ મારો પરિચિત સાહેબ હશે, તો આયુર્વેદ શાસ્ત્રએ એટલા બધા પ્રયોગો આપણી ઓરિજિનલ પદ્ધતિની ખેતીમાં આપેલા છે, એને ખરેખર સમજીને પેલા તો બહાર લાવવાની જરૂર છે. આજથી 43 વર્ષ પહેલા કરાડિયાના ગ્રામ સેવક અમારા વતન પોરબંદર ડિસ્ટ્રિક્ટમાં આવી અને ઘઉંના પ્લોટ અને રાજ 555 ઘઉંનું બિયારણનું સંશોધન કરેલ, ત્યારે એક આયુર્વેદિક ડોક્ટર તરીકે મને આમંત્રણ આપેલું. મારો તો વિષય એટલો બધો હતો નહીં, પણ એના 43 વર્ષ પહેલાના શબ્દો આજે પણ મને યાદ છે કે જ્યાં સુધી અત્યારની જે આધુનિક પદ્ધતિની દવાઓ અને ખાતરનો જો ઉપયોગ કરશું તો 10-10 ફૂટ જમીનમાંથી માટી કાઢશું નહીં તો આપણે કોઈ પણ પ્રકારનું ઉત્પાદન લઈ શકશું નહીં. ત્યારની એની એક વાત હજી મારા મગજમાં છે કે 17 પ્રકારના તત્વથી જમીનની અંદર ઉત્પાદન. 17 પદાર્થો તો નથી આપણે, પણ એને હજુ ઘણા બધાના પ્રશ્નો છે કારણ કે આ સંખ્યા પણ ખૂબ છે. પણ એમાં ગંધક, ચૂનો, નવસાર એટલે કે એમોનિયમ ક્લોરાઇડ, આવા બધા તત્વો, અને ખાસ કરીને ધ્યાન તો ટીમ્બડિયા સાહેબનું ખ્યાલ જ હશે એમને, પણ એક બાજુ એટલા માટે લઈ જવા માંગુ છું કે તામ્ર, કોપર. હવે અળસિયા માટે થઈને અત્યારે જે લોકો જાગૃત થયા છે અને અળસિયાથી ખેતી કરે છે, તો અળસિયાનો મૂળભૂત ગુણધર્મ એની અંદરની શક્તિ એટલે એની અંદર કોપર છે. દાખલા તરીકે પાણી પીવડાવતી વખતે છોડને કે કોઈ પણ છોડ હોય અને એના રૂટની અંદરથી એનું ડેવલપ ન થતું હોય તો તેવા ખેડૂતે ત્રાંબાની અત્યારે તો બાલદીઓ, લોટા ઘણું બધું મળે છે, આવું ખાલી જ્યાંથી પાણીનો પ્રવાહ જતો હોય ત્યાં રાખવામાં ત્રાંબાની અંદર છાશ નાખીને ગરમ કરી અને એ પાણીની અંદર નાખવામાં આવે તો પણ ડેવલપમેન્ટમાં ફાયદો થાય. આઈ મીન કહેવાનો મતલબ એ છે કે અળસિયાની અંદરથી ત્રાંબાની વીંટી બનાવવામાં આવતી, એનો એક આયુર્વેદિક પ્રયોગ નિસ્વાર્થ ભાવથી કરવામાં આવતો, એમાં આપણે આજે નથી જતા. તો અળસિયાની અંદર મુખ્યત્વે કોપર છે. હવે આપણે લોજિક અહીંયા એ કાઢવાનું છે કે અળસિયા ખેતીની અંદરની ઉત્પત્તિ છે અને એની કારણે જમીનનું ટેમ્પરેચર લેવલ, તો ટેમ્પરેચર લેવલ એની અંદર કોપરને કારણે જ છે. અને કોપરનો બીજો મૂળભૂત ગુણ એ છે કે બેડ બેક્ટેરિયાનો નાશ કરે છે. તો વધારે નથી કેવું, મોરતુતુમાં પણ ત્રાંબુ છે, મયુર પીચમાં પણ તામ્ર છે, અળસિયાની અંદર પણ તામ્ર છે. પણ સાહેબને એક રિક્વેસ્ટ છે કે કોપર લઈને એમાંથી કોઈ પણ અત્યારની એમના યુનિવર્સિટી એમની સાથેના સાયન્ટિસ્ટ કંઈક એવો પ્રયોગ કરશે તેમાંથી કંઈક નવું સરસ મજાનું મળશે. બાકી તો મારા તમામ વેબિનારમાં ખેતીને લગતી કોઈ વાત આવે છે ત્યારે હું કહું જ છું. હમણાં ચણા ઉપરનો મારો વેબિનાર હતો ત્યારે જ વાત કરેલી કે ચણાનો આ સિઝનની અંદર ખાર ભેગું કરવામાં આવે, જેને ક્ષાર કહેવામાં આવે. ખાલી એમની ઉપર કપડા પાથરે અને ઝાકર આવે, પછી એને નીચોવે, તેમાંથી એક પ્રકારનું અતિશય ખારું અને એસિડિક લિક્વિડ તૈયાર થાય. એ લિક્વિડને ઉકાળી નાખો, તેમાંથી નિમક જેવો એક એનો ડ્રાય ક્ષાર પણ તૈયાર થાય. હવે આ ક્ષારની અંદર મેથી છે અથવા તો મેથી જેવા જે કઈ ધાન્ય છે અને મેથી જેવા જે કઈ પદાર્થો છે એને 3 દિવસ પલાળી રાખવી અને પછી એનું વાવેતર કરવામાં આવે તો પણ એનું વાવેતરમાં એમાં શું થાય છે એ સાહેબનો વિષય છે, મને તો ખબર જ નથી, હું તેમાં બહુ નાનો છું. પણ એ મેથી જલ્દી ઉગે છે એ 100%ની વાત. એ જ તાકાત આવી તો અનેક પ્રયોગો આપણા આયુર્વેદ શાસ્ત્રએ ઝડપી ખેતી કરવા માટે થઈને આપેલા છે. અને સોનામાં સુગંધ તો એ છે કે આજે જે સાહેબે વૈજ્ઞાનિક પદ્ધતિથી આપણી ઓરિજિનલ પદ્ધતિની અંદર જઈ અને જે કંઈ સંશોધન કર્યા તે બદલ સાહેબને હું ખૂબ ખૂબ ધન્યવાદ વંદન કરું છું. અને બીજી વાત તો ક્યારેક અમે રૂબરૂ મળશું ત્યારે આવા મારી પાસે 50 પ્રયોગો છે જે ખેતીને જલ્દીથી ઉત્પાદન લઈ શકાય, ખેતીને નુકસાન ન થાય. ઘણી બધી વનસ્પતિઓ એવી છે, દાખલા તરીકે ઘોડાવજ એટલે ગંધારો વજ પહેલા કહેતા, પણ શબ્દ મને નથી ગમતો એટલે આપણે એને ઘોડાવજની અંદર એક એવી તાકાત છે કે ઘોડાવજને મધની અંદર નાખી 3 દિવસ સુધી એનું ફર્મેન્ટેશન કરી અને એનું ખાલી કોઈ પણ મોટા વૃક્ષથી 1 ફૂટ દૂરથી એનું
ખાતર સ્વરૂપે એને ભરી દેવામાં આવે તો પણ એની નવી કૂપણોને પાન આવે છે. તો આવી તો અસંખ્ય વનસ્પતિનું જો સંશોધન આપણા આયુર્વેદ શાસ્ત્રને લઈને કરવામાં આવે તો સોનામાં સુગંધ પડશે. ઘણા બધા લોકોના પ્રશ્નો છે અને સાહેબે હજુ ઘણું બધું આપણને સમજાવવાનું છે. તો મારું મંતવ્ય અહીં પૂરું કર્યું. અસ્તુ. ધન્યવાદ. આભાર ડૉક્ટર જૈન પુરોહિત સાહેબનો. સરસ. હવે ઠક્કર સાહેબને 2 શબ્દો કહેવા હોય તો ઠક્કર સાહેબ. જય ધન્વંતરી. અભ્યાસની રીતે મને કૃષિ વિજ્ઞાનમાં બહુ શોખ, એટલે ઘણા વર્ષોથી 2 પુસ્તકો મેં સાચવી રાખ્યા છે. અને જ્યારે કંઈક એમાં આજે સાહેબે જે જીવંત વાડની વાત કરી, એ જીવંત વાડ એ પુસ્તકની અંદર જે મેં વિશ્લેષણ એનું જોયું હતું અને એનો પ્રભાવ જીવંત વાડનો, એ પુસ્તકનું નામ છે કૃષિ વૈદિક કૃષિ. હવે એ વૈદિક કૃષિ જે શબ્દ વાંચ્યો ત્યારે જ મારું હૃદય આકર્ષાયું કે કેટલું પૌરાણિક રીતે આપણી ખેતી પદ્ધતિને વિષયને લગતી આ ચોપડી છે. એટલે જીવની જેમ સાચવીને જ્યારે ટાઈમ મળે એમાં આ 3 વસ્તુ મને આજે જે સાહેબે કીધી ને એ અત્યારે યાદ આવી. જીવંત વાડના ફાયદા. એ જીવંત ફાયદામાં વાડની બખોલમાં તમે જો ઉંદર, સાપ આ જે કરતા હતા તો એ કઈક અંશે જમીનની ફળદ્રુપતામાં ભાગ ભજવતા હતા એવું એમાં મેં વાંચ્યું. બીજું, જે જીવંત વાડની અંદર અમુક વનસ્પતિ શેઢામાં જે આપણે કહીએ કરતા, તો એના મૂળના પ્રભાવના હિસાબથી વરસાદની સાથે એ જમીનની અંદર પરિવર્તન લઈ અને પાકની વૃદ્ધિ કરાવતા હતા. એટલે આજે સાંભળીને મને ખૂબ આનંદ થયો. સાહેબનો ખૂબ ખૂબ આભાર. પણ મને પાછું, હું ખેડૂત નથી, મારી પાસે તો જમીન જ નથી, પણ એક સંશોધનાત્મક વિચારોની સાથે આ પુસ્તકો સંગ્રહી રાખ્યા તો પાછું મને એ પુસ્તકો રિફર કરવાનું મન થશે એવું મને આજે લાગી રહ્યું છે. અસ્તુ. વાહ વાહ, સરસ. હવે ડૉક્ટર બાબુભાઈ નાકરાણી સાહેબે ને વિનંતી કે 2 શબ્દો કે ડૉક્ટર બાબુભાઈ નાકરાણી સાહેબ. જય ધન્વંતરી બધા મિત્રોને. માન્ય ટીમ્બડિયા સાહેબે આપણને પોતાના ખૂબ જાજા વર્ષોના અનુભવનો નિચોડ આપણને આપ્યો ને 3 જે ખેતી પદ્ધતિ છે એનો તફાવત પણ આપણને આપ્યો. યુનિવર્સિટીએ જ્યારે રાસાયણિક સંશોધન કર્યું અને એનો પ્રચાર થયો અને એમાંથી પાછું યુનિવર્સિટી જ વળે અને સ્વીકારે એ એક બહુ સારી વાત કહેવાય કે જ્યાંથી પાછું વળવું જોઈએ ત્યાંથી પાછા વળી અને આ ઓર્ગેનિક પછી પ્રાકૃતિક આ અપનાવવાના વિચારો જે છે એનો પ્રસાર ને પ્રચાર હું તો યશ આપીશ કે આ યુનિવર્સિટીની ગવર્મેન્ટે સ્થાપના કરી અને એક મોટું પગલું ભર્યું છે અને એની જવાબદારી માનનીય સાહેબને આપી છે અને સારી રીતે નિભાવી રહ્યા છે. ખાસ વિશેષ બધાના મને એવું લાગે છે પ્રશ્નોને હું પ્રશ્ન પૂછી લઈશ, પછી સાહેબ એનો જવાબ આપશે. જે 5 સ્તરીય પ્રાકૃતિક ખેતી છે એનું થોડુંક ક્ષણાવાસી જરાક 5-10 મિનિટમાં આપણને સમજાવે કે 5 તરીક કયા કયા છે અને પોતાના ઘરે કિચન ગાર્ડન બનાવે અથવા કુંડામાં પણ જો શાકભાજી ઉગાડે તો એને આ પદ્ધતિથી કઈ રીતે કરી શકાય એની પણ આપણને સાથે સાથે માહિતી મળી શકે એવી આપણે વિનંતી કરીએ. તો આપણે જ્યાં સુધી કુદરતી આહાર નહીં મળે ત્યાં સુધી સ્વાસ્થ્યની જાળવણી નથી થવાની. એના સંદર્ભે આપણે આરોગ્ય મિત્રો મૂળ પાયામાં જે આપણને સાચા અર્થમાં સાચી રીતે બનેલા શાકભાજી અને ખોરાક મળે એવું કામ જે યુનિવર્સિટી કરી રહી છે
એની પાસેથી કુલપતિ સાહેબ પાસેથી આપણને ઘણી બધી માહિતી મળી અને આપણે પણ આપણી આજુબાજુમાં આ પ્રયોગો જાણી અને ખેડૂત મિત્રોને સમજાવી અને પ્રત્યક્ષ પ્રયોગો કરવાની પ્રેરણા મળે. જય હિન્દ. આભાર. હવે ટીમ્બડિયા સાહેબને વિનંતી કે નાકરાણી સાહેબના પ્રશ્નનો જવાબ આપે. 5 સ્તરીય આયામ વિશે જણાવે. હા, પંચસ્તરીય એટલે એક તો જમીન ઉપર વાવવું, પછી એનાથી થોડી ઊંચા લેવલે થાય એવા પાકો વાવવા, પછી બાગાયતી પાકો, એટલે મલ્ટી સ્ટોરી કહીએ ને આપણે, મલ્ટી લેયર ફાર્મિંગ. એટલે જમીન ઉપર એકદમ નીચે જોઈએ તો આપણે વેલાવાળા છે, ભાજી પાકો છે, જેની ઘૂંટણથી નીચેની હાઈટે અને ઓછા સનલાઇટમાં થતા હોય એવા બધા પાકોનું શું કહેવાય વાવેતર કરવું. સાથે સાથે હમણાં ખૂબ સરસ વાત કરી વૈદિક ખેતીની બુકની, એમાં પણ આ બધી બાબતો લખી છે. કયો પાકના મૂળ કયા પાકને, સિમ્બાયોસિસ રિલેશન અમે અંગ્રેજીમાં કહીએ, કયો પાક કયા પાકને ખૂબ મદદ કરી શકે. તો અહીંયા એક દળી અને દ્વિદળીની જે વાત છે, એમાં દ્વિદળી જે વનસ્પતિઓ છે એ નાઇટ્રોજન ફિક્સેશન નું કામ કરે. એટલે મલ્ટીલેયર ફાર્મિંગમાં નાઇટ્રોજન પૂરો પાડવા માટેના પણ પાકો જમીનના શું કહેવાય કે ભલે એનું ઉત્પાદન નથી લેવું, ઘણી વખત એવું થાય કે અમુક સિઝનની અંદર એનો આપણને ઉત્પાદન ન મળી શકે, પણ નાઇટ્રોજન ફિક્સેશન નું કામ કરી શકે. આનાથી વિશેષ માઇક્રો જે વાત કરી, માઇક્રો ઓર્ગેનિઝમની, જે બેક્ટેરિયાની, સોઇલ બાયોલોજીમાં જમીન ખનિજ તત્વોનો ભંડાર છે. એમાંથી પોષક તત્વોને છૂટા પાડવા માટે જે બેક્ટેરિયાઓની જરૂર છે, એ બેક્ટેરિયાઓનું જે સંગઠન છે, આજનું જે માઇક્રોબાયોલોજી સાયન્સ જે ડેવલપ થયું છે, એ અમારા વૈજ્ઞાનિકોના કહેવા મુજબ એની જે આખી સિગ્નલિઝમની જે આખી સ્થિતિ છે, નીચે મૂળ ઉપર આ માઇક્રો ઓર્ગેનિઝમ સિગ્નલ આપે અને પર્ણનું સ્ટોમેટો ખુલે. આના રિલેશન પણ માઇક્રોબાયોલોજીસ્ટે રિસર્ચ કરીને નોંધ્યા છે. તો મલ્ટીલેયર ફાર્મિંગ એટલે કે પંચસ્તરીય, 5 સ્તરનું વર્ટિકલ ફાર્મિંગ જે કરવાનું છે, એને આપણે પંચસ્તરીય કહીએ. એમાં ખાસ કરીને મોટા વૃક્ષો એટલે કે મોટા ફળ ઝાડ પાકો, નાળિયેરથી માંડી આંબા, ચીકુ, સીતાફળ, જમરૂખ, કદાચ આપણને કલ્પના પણ ન આવે કે આ બધાને બાજુમાં વાવીએ તો ઉત્પાદન આપે ખરા, પરંતુ એની જે હેબિટ છે, એની જે કેનોપી એરિયા છે, એને અનુલક્ષીને આખું હવે મોડેલ પણ એના બનાવીને આપી દેવામાં આવ્યા છે કે ભાઈ તમારે 36 બાય 36 ના મોડેલમાં 24 બાય 24 ફૂટે આંબાનું ઝાડ, 12 ફૂટ બાય 12 ફૂટે જમરૂખનું, અને એ આખા ખેતરની અંદર એવી શું કહેવાય કે સામ્યતાની અંદર આવા મોડેલ તૈયાર કરવામાં આવ્યા છે. ટૂંકમાં કહું તો 1 એકરની અંદર વધારે વૃક્ષો, શાકભાજી પાકો, કઠોળ પાકો, આપણા હલકા ધાન્ય પાકો અને વધુ આવક આપતા કેળથી માંડી પપૈયા, ઔષધીય પાકો, એમાં પિંજર પાકો, આ બધાનું શું કહેવાય સમન્વય કરીને વર્ટિકલ રીતે જે જમીનને આપણે શું કહેવાય ઓછી જમીનમાં વધારે ઉપર તરફ જઈ આકાશ તરફ જઈ અને જે આખું વાવેતર કરીએ છીએ, એમાં સરગવા પણ આવી જાય, ઊંચી હાઈટ વાળા બધા પાકો, નીચી હાઈટ વાળા, એનાથી નીચી હાઈટ વાળા, એ કોમ્બિનેશન ને આપણે પંચસ્તરીય ફાર્મિંગ કહીએ અને મલ્ટીલેયર ફાર્મિંગ કહીએ છીએ. એક ડોક્ટર નાકરાણી સાહેબે કિચન ગાર્ડન નું કહ્યું. કિચન ગાર્ડનમાં તો મારો ખૂબ મોટો અનુભવ એટલા માટે છે કે હું 10 વર્ષથી મારું પોતાનું શાકભાજી બધું મારા ઘરે નવસારી ખાતે હું બનાવતો, અને 3 ઋતુમાં અને કોરોના કાળમાં મારે ત્યાં જે શાકભાજી હતું એની કોઈ સીમા નહીં. અને આ બધું જ અમે નેચરલ ફાર્મિંગ એટલે કે બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃત અને આચ્છાદન અને મિશ્ર પાક પદ્ધતિથી આજે પણ મારે ત્યાં હું કરું છું. એમાં કુંડાની અંદર જે વાત કરી એની અંદર પણ મુખ્ય વસ્તુ એ છે કે જમીનનો સેન્દ્રિય કાર્બન વધારવા માટે ધ્રુજ સાહેબ પણ સારી રીતે જાણે છે કે જ્યાં સુધી જમીનની અંદર સેન્દ્રિય કચરો આપણે પાછો ન આપીએ, આમ તો પ્રાકૃતિક ખેતીમાં ફળ, ફૂલ અને બીજને લીધા પછી જે કઈ ક્રોપ રેસિડ્યુ છે એને કોઈ બી હિસાબે પાછા આપણા જમીનની અંદર
નાખવાના છે. જમીનને ઢાંકવાના કામમાં જેમ માતે સાહેબે કરી કે ભાઈ બહુ ટેમ્પરેચર હોય ત્યાં કાર્બન ઉડી જાય, તો કાર્બન ન ઉડે એના માટે પ્રાકૃતિક ખેતીમાં ખેડ ઓછી કરવાની છે અને જમીનને 365 દિવસ ઢાંકેલી રાખવાની છે. આપ સર્વોને કહેતા મને આનંદ થાય છે કે આંધ્રપ્રદેશમાં છેલ્લા 8 વર્ષથી પ્રાકૃતિક ખેતી 3.5 લાખ હેક્ટરમાં નાના ખેડૂતો જ્યારે કરી રહ્યા છે, એમાં 365 દિવસ ત્યાંની જમીનને ઢાંકી રખાય એવા પાકો સાથે શું કહેવાય કે આ ખેતી પદ્ધતિ થઈ રહી છે. તો કહેવાનો અર્થ એ છે કે કિચન ગાર્ડન ને જ્યારે આપણે કરવાનું થાય તો એમાં માનો કે કુંડાની અંદર જ્યારે આપણે કરીએ તો ઘન જીવામૃત છે એ ગાયના ગોબરમાં પણ જીવામૃતનો મોણ આપી અને તૈયાર કરવામાં આવે છે. એટલે ઘન જીવામૃતનો ઉપયોગ વ્યવસ્થિત કરીએ, જીવામૃત કુંડામાં પણ આપીએ, એના સ્પ્રે પણ કરીએ. તો આજે સુરતની અંદર અને અમારું શ્રી શ્રી રવિશંકર મહારાજનો આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશન છે, એની સાથે એક MOU કરી અને અમે થોડોક એનો પણ અભ્યાસ કર્યો. તો ઘણા ઘરે આ પદ્ધતિથી અત્યારે કિચન ગાર્ડન સારી રીતે શું કહેવાય વિકસાવી અને કરતા પણ થયા છે. ટૂંકમાં કહીએ તો ખેતીમાં સૂર્યપ્રકાશનો ઉપયોગ થાય છે અને ફૂડ જે આપણું બને છે પાકનું પણ બને અને એના માધ્યમથી આપણું પણ બને અને એમાં બેક્ટેરિયાઓ, અળસિયાઓ અને સહજીવી પાકોનું સમન્વય કરી અને જો કિચન ગાર્ડન જમીન ઉપર કરવામાં આવે તો એમાં ખૂબ સારા પરિણામો મળે છે. એ દિશામાં આપણે કામ કરી શકાય. મેં 9 વર્ષ કિચન ગાર્ડન કર્યું, ક્યારે પણ રાસાયણિક ખાતરનો દાણો પણ નથી નાખવો પડ્યો અને કોઈ પણ પ્રકારના સ્પ્રે નથી કરવા પડ્યા. ચોક્કસ હું બકરીની લીંડીનો એમાં વધારે પ્રયોગ કરતો, કારણ કે બકરી બધી વનસ્પતિ ચરીને આવે એટલે એના ગોબરમાં લગભગ તમામ પોષક તત્વો આપણા ખેતી પાકોને મળી રહે અને જીવામૃતના માધ્યમથી એમાં બેક્ટેરિયા અને એ બધું ડેવલપ થયેલું, એટલે આ રીતે પણ સારું કરી શકાય. મલ્ટીલેયર ફાર્મિંગમાં એક અમારી પાસે મોટો પ્રોજેક્ટ પણ આવ્યો છે. આપ કોઈ પણને ઇન્ટરેસ્ટ હોય પોતાને ત્યાં માનો કે કોઈ એવા ઇન્ટરેસ્ટેડ ખેડૂત હોય અને એમને ત્યાં જો આ મોડલ ડેવલપ કરવું હોય તો અમે એમાં સહયોગ પણ આપીશું અને એક શું કહેવાય લેઆઉટ અને માર્ગદર્શન સાથે આ યોજનામાં જે કાંઈ અમે બેનિફિટ આપી શકીએ એની સાથે પણ આવા મોડેલો અમે કરવા માટે રાજ્યમાં પ્રયત્ન કરવાના છીએ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. સરસ માહિતી આપી ડૉક્ટર CK ટીમ્બડિયા સાહેબે. સરસ સેશન રહ્યું અને ખૂબ ખૂબ જાણકારી મળી. ખૂબ સરસ માહિતી સભર વેબિનાર રહ્યું. સરસ.